અને જમવાનું શું બનાવું છે આજે? જમવાનું ને હવે મમ્મીએ કંઈ કીધું તો છે નહીં. શું બનાવશું? ક્યારે કહેશે ત્યાં સુધી કંઈક તો બનાવવું પડશે ને. સરસ. ઘરમાં નુકસાન કરો. બંને વહુઓ નુકસાન કરવા જ આવ્યા છે. કેમ? ના ના મમ્મીજી, ભૂલથી ભૂલથી નહીં, જાણી જોઈને. તમને ખબર જ છે ને કે આપણે અહીંયા ઝાડવા ઉગ્યા છે ને પૈસાના, એટલે ખેરવી ખેરવીને વસ્તુ લઈ આવશું. તમને શું વાંધો હોય? હા, બે દીકરાઓ કમાય છે મારા, એટલે તમારે કમાવા તો જવું નથી. એમાં આટલી બધી લાંબી વાત શું કામ કરો છો? ઢોળાઈ ગયું તો ઢોળાઈ ગયું ને. વાહ, ધોળાઈ ગયું એટલે ધોળાઈ ગયું. બંને દેરાણી જેઠાણી એક છે. સાંભળી લેજો, આ તમારી બંનેની મનમાની આ ચાલશે નહીં. અને હજી આ 5:30 થયા છે. હમણાં જ સંધ્યા ટાઈમ થઈ જશે આરતીનો. આમ છાનામાં ના કચરો કાઢો, નહીં તને ખબર છે ને આરતીના સમય કચરો ન કઢાય. તો હું એ જ બોલીને કે હું કચરો કાઢી નાખીશ, તમે સાંભળો તો કોઈ બોલે ને. હમણાં થઈ જશે, કચરું કાઢશે એટલે સાફ થઈ જશે. થઈ જશે, પણ સમયસર કચરો નીકળી જાય ને એ મહત્વનો છે. પણ તમે જે આરતીના સમય ને સાંજના સમયે કચરા કાઢો ને એ મહત્વના નથી. શાસ્ત્રમાં કીધું છે કે આરતી સમયે કોઈ દિવસ કચરો ઘરની બહાર ન કઢાય અને સાવણી પણ હાથમાં ન પકડાય. લક્ષ્મીજી નું આવે ઘરમાં. અરે એવું કઈ ના હોય મમ્મીજી. અરે ભૂલે ચૂકે કાચ ફૂટ્યો હોય તો આપણે શું સવાર સુધી ત્યાં રહેવા દઈએ? નહીં ને, કચરો વાળવો જ પડે. એટલે તું આવા ઉદાહરણ આપીને મને શું કે ભરમાવા માંગે છે? કહેવા માંગુ છું કે કચરો વાળવાના લક્ષ્મીજીને કોઈ લેવા દેવા નથી. સવારથી સાંજ સુધી માણસ મહેનત કરે ને તો લક્ષ્મીજીને આપણા ઘરે આવવું જ પડે. સાંભળ, આ તારી ભાષણગીરી છે ને તારી પાસે રાખજે. અને એવું હતું ને તો તારે નેતા બની જવાનું હતું. આ વહુ નહોતી બનવાની અમારા ઘરની. હા મમ્મીજી, તમે ખરેખર ખોટો ગુસ્સો કરો છો. સાચું તો કહ્યું, મેં ખોટું કહ્યું? કંઈ જ ખોટું નથી કર્યું. કામ કરીએ તો લક્ષ્મીજી ઓટોમેટિક આવવાના જ છે ને. અને રી સાંજે જમીને ઊભા થઈએ તો પણ કચરો તો વાળીએ જ છીએ ને. વાળવો જ પડે ને, નહીંતર પાછા એના જ બોલવાના. સંધ્યા ટાઈમ પહેલાનો કચરો અને જમ્યા પછીનો કચરો કાઢવો ને એ બંનેમાં આસમાન જમીનનો ફરક હોય છે. તો નક્કી કોણ કરશે કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કચરો નહીં કાઢવાનો? એ હું નક્કી કરું છું ને. હું નક્કી કરું છું ને. સાંજનો કચરો 4 થી 5 માં કઢાઈ જવો જોઈએ, સમજી? અને કઈ ઢોળાય તો એ ત્યાંથી ભરી લેવાનું અને ઘરમાં કચરો નાખવાનો. ઘરની બહાર કચરો કાઢો ને એ સારું નહીં. આ તમે ખોટે ખોટા અંધશ્રદ્ધામાં ઘૂસી રહ્યા છો. 1 મિનિટ મીરા, તું જે અંધશ્રદ્ધાની વાત કરે છે ને એ શ્રદ્ધાનો વિષય છે. અને આ જે પરંપરા ચાલી આવે છે વર્ષોથી ડોસીની એ બરાબર જ છે. આ ગાંડીની નથી બધી ડોસ્યું કે વહુને સારું શીખવાડે, સમજી? મેં ક્યાં કહ્યું કે કોઈ ડોસી ગાંડી છે? હું એવું કઈ બોલી? એવું તું જ કહે છો ને કે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા માન તો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા માન તો શ્રદ્ધા. પણ હું જે કહું છું એ ઘરમાં થવું જોઈએ, થવું જોઈએ, થવું જ જોઈએ. થઈ જશે. અત્યારે તમે બહાર જાઓ, અમે મારું કામ પતાવી લઈએ. ફટાફટ કચરો કાઢો, 2 માંથી 1. નકર હારાવટ નથી, 2 માંથી 1 નહીં. તમે જશો એટલે નીકળી જશે. ખરેખર આ સાસુ મળી છે કે તાંત્રિક મળ્યા છે એ ખબર નથી પડતી. હરેક વસ્તુમાં એને મેથેમેટિક્સ લગાવવાની ક્યાં જરૂર હોય? કચરો વાળવાની વાતને લક્ષ્મીજીને શું લેવા દેવા? હશે, હવે જવા દો ને, આપણે આપણી રીતે કરો. શું બનાવશું રાતે? રાતે પછી બનાવશું. પહેલાં મારે કચરો વાળવો પડશે. જો દી આદમી ગયો ને તો મમ્મીજી મારો વારો કાઢશે. મને તો એ નથી સમજાતું. આ તમે તો ફસાયા તો ફસાયા, મને શું કામ ફસાવી? આજકાલની વહુઓને ખબર નથી પડતી કે સાસુ કહે ને એ માનવું જ નથી. પછી કહેશે કે સાસુ ટક ટક કરે છે. પણ ટક ટક જ કરે ને, એમ જ કે તું આ અંધશ્રદ્ધામાંથી બહાર આવી તો તને કંઈક ખારા મેણે બોલાવે ને. નાની નાની વાતો બસ તારે ડોશી શાસ્ત્ર આવેલું આવે, નહીં આમ નહીં આમ કરો, આમ કરશો તો આમ થાય. એવું બધું કાંઈ ન હોય. અત્યારના જમાના પ્રમાણે હાલવાનું હોય ને કાંઈક કોક કહે તો તરત આવીને મારી અમે રામાયણ ફોડી નાખે.
તમે વાતમાં મને એમ કહો છો કે તું અંધશ્રદ્ધામાંથી બહાર આવ, અંધશ્રદ્ધામાંથી બહાર આવ. આને અંધશ્રદ્ધા ન કહેવાય. આ જે હું આ મારા પિયરમાં શીખીને આવી હતી ને, આ ડોસી શાસ્ત્રો, એ બરાબર જ છે અને આમાં કંઈ ખોટું નથી. આ ઘરના ભલા માટે મારે બધાને બાંધવું પડે, બધાની સામે ટક કરવું પડે ને એ પોસાશે. પણ હું જે કહીશ ને એ વહુઓને ને તમારે ને મારા બંને દીકરાઓને કરવું જ પડશે. અરે પણ તે હું હમણાં કીધું કે આ ડોશી શાસ્ત્ર છે, તો પણ તું ક્યાં જે ડોશી છો? તું તો ફૂલ ફટાકડી છો હજી. હોય ને એને સ્વીકારવામાં કોઈ વાંધો નથી. હું જાણું છું કે મારી બંને વહુ આવી ગઈ છે, મારા ભવિષ્યમાં દીકરાના દીકરા પણ થઈ જશે. એને ડોસી જ કહેવાય. આ તમારા શબ્દો તમારી પાસે રાખો, સમજ્યા ને? જો આપણે છે ને ઘરમાં હરખી રીતે રહેવું હોય, દીકરા અને વહુની નજરમાં જો આપણે સારું રહેવું હોય ને, તો એ કે ને એમ કર્યા કરવાનું. નહીં થાય. આ તમે જે કહો છો ને કે વહુ કે દીકરાઓ કે એ મારે કરવાનું, એ પહેલા પણ નહીં થતું હતું અને અત્યારે પણ નહીં થાય ને ભવિષ્યમાં પણ થશે નહીં. અરે પણ કમાવું છે એને, કાંઈક થાય ઘરમાં તોય એને વાંધો આવશે. આપણે તો હું એ માળા લઈને હરિનું નામ લેવાનું છે, થાળી આવે તો ખાવાનું, ન ને તો આવે ભૂખા રહેવાનું. એવું ને તમે કહો ને એમ ઘરમાં થશે જ નહીં. હું કહીશ ને એ જ થશે. કેમ કે હું સાસુ છું ને ઘરની, હું મરી જાઉં ને પછી એ લોકોને જે કરવું હોય ને એ કરશે. કોઈ રોકટોક કરવા વાળું નથી. પણ હું બધાને શીખવાડું છું ને ઈ બરાબર જ છે કે આ સમયે આ વસ્તુ ન થાય એટલે ન જ થાય. સારું જાનકી હાલતું હતું અને આ છોકરા નાના હતા, છોકરાના લગ્ન બાકી હતા, જાનકી બધું મેં હાલવા દીધું. કોઈ દી મેં તારો વિરોધ કર્યો. પણ હવે આ જે વહુ આવી છે ને, એ પારકા ઘરેથી આવી છે, એ આધુનિક જમાનાની વહુ છે, તો પછી આપણે એનો વિરોધ ન કરવાનો હોય. જો આપણે વ્યસ્તિત જિંદગી કાઢી હોય અને હસી ખુશીથી બધારે રહેવું હોય ને તો. કેમ આ વડીલો આ ડોસિયું ગાડી પાછળની હશે, એને ખબર નહીં પડતી હોય કે આધુનિક જમાનાની વહુને શીખવાડવાનું કે હું થાય ને હું ન થાય ઘરમાં એમ. કે તહેવાર હોય તો તું શું કે કાળા કપડાં ન પહેરાય, કાળા કપડાં અપશુકનિયાળ તો કહેવાય. નો જ પહેરાય. હારા પ્રસંગમાં ને હારા તહેવારમાં નો પહેરાય એટલે નો જ પહેરાય. એમાં ખોટું ક્યાં છે? આંખોના ડોળાય કાળા છે, માથાના વાળાય કાળા છે, તો એ બધું હું આપણે એ કુદરતી છે. કુદરતના નિયમમાં કોઈ ભંગ ન કરી શકે. પણ જે ન થતું હોય ને એ તો ન જ થાય. જો હું તને હાવ એક સાચી જિંદગી જીવવાની ટ્રીક શીખવાડું ને, તો લગ્ન થઈ જાય ને દીકરાના, પછી દીકરાની વહુ આથી નીકળે ને તો એના મમ્મી પપ્પાના વખાણ કરવાના. ઓહો, અનિરીના તો બા બાપુજી છે, મીરાના તો ભાઈ છે, બધાના વખાણ કર્યા કરવાના. એટલે આપણે એની નજરમાં હારા. એ તરત એ ચા નહીં આપે આપણને, ચાની હારો ગાંઠિયા હોતે આપશે. જો ગાંઠિયા ખાવ, તમારે ખોરાકની જરૂર છે. હવે આવા વખાણ કરશું ને તો ચકલી ફૂલે કે ચડશે. પછી એને આજે પિંજરામાં પૂરવી હોય ને, આ મતલબમાં કહીને કામ કઢાવવું હોય ને એ ક્યારેય નહીં થાય. એવું કાંઈ હોય નહીં, તું માનશો ને એવું કાંઈ નથી. તું હરખી રીતે રહે તો આપણે બહુ બધી હરખી રીતે રહે એમ જ છે. 100 વાતની એક વાત. આ તમારી ભાષા છે ને તમારી પાસે રાખો, અને તમારે ભાષણ કરવું હોય ને મારી પાસે નહીં. આ પાદરે આ ભાભલા બેઠા હોય ને ગેટે એની પાસે કરજો. હવે હું તો ગેટે જઈને ઉભ્યો છે, ત્યાં બેહી. તું ક્યાં જાય એમ કે તારે તો આયે જ રહેવાનું છે. અને આવી રીતે દુશ્મની રાખી. તમારું ભાષણ કોણ સાંભળે? મારે કામ છે, જાઉં છું. આ તમે શું ગાણા ગાવ છો બેઠા બેઠા? અરે સૂર મેળવું છું ગાંડી. જો સાંભળ, આ નવો સૂર ગોઈતો છે મેં. બસ બસ બસ. હજી તો ચાલુ કર્યું તું. આ તમારા વાહિયાત સુર મારે નથી સાંભળવા. તું નહીં સાંભળે તો પછી પબ્લિક કેમ સાંભળશે? વિચાર તો કર ગાંડી, મેં કેટલું બધું સપનાઓ જોયા છે, વિચાર કર્યો છે કે હું માઇક લઈને ગાતો હોઈશ ને લાખોની પબ્લિક આમ નજર પડે ત્યાં સુધી માખીઓની જેમ બધા બમણતા હશે. આ જો તમારો રાગ સાંભળશે ને કોઈ, સૂર સોરી રાગ નહીં સૂર, સૂર કોઈ સાંભળશે ને તો ત્યાં પબ્લિક ઊભું જ નહીં રહે. એટલે હજી પ્રેક્ટિસ કરું છું ને. હા જો તું એકવાર મારો છે ને સૂર તાલ ને લઈ આ ત્રણે સરખું થઈ જશે ને, એટલે પબ્લિક છે ને બધી એટલી આતુરતાથી મારી રાહ જોતી હશે ને કે સવારથી સાંજ સુધી મારી રાહ જોશે ને હું સાંજે આવીશ. આ તમારા સપનાની વાતો છે. રાતે સૂવો ને ત્યારે શાંતિથી જોઈ લેજો તમારા સપના. તો જોઈ લઈશ, એમાં શું ન્યા. આ તો મને એમ કે મારી ધર્મપત્ની જરાક સાંભળે તો મજા આવે એમ, પણ તમને કોઈ સાંભળવામાં રસ જ ના હોય તો પછી મારે સંભળાવવાની શું જરૂર છે? મનોમન ગાઈશ. પછી ગાઈ લેજો,
પહેલા છે ને મારી વાત સાંભળો. આખો દિવસ તમારા મમ્મીનું સાંભળવાનું અને અત્યારે તમારા બેસુરા રાગ સાંભળવાના. મમ્મીનું સાંભળવાનું? મમ્મીએ કઈ નવી રમખાણ કરી? મમ્મીએ કઈ રમખાણ નથી કરી. મમ્મી બસ એક અંધશ્રદ્ધાને મૂકી દે ને તો કોઈ જ માથાકૂટ નથી. એ તો પપ્પા એમાં કાળા પડી ગયા છે, પણ છતાંય મમ્મી નથી સમજ્યા. એટલે તું વિચાર કરી લે કે તારે ધોળું રહેવું છે કે કાળું થવું છે. હું જે છું ને એ બરાબર છું. એવું ના હોય. આ મમ્મીનો સ્વભાવ પહેલેથી એવો છે. અને તું સમજવાની કોશિશ કર. મમ્મીને તું નથી ઓળખતી? હા, તારે તો વર્ષો થઈ ગયા અહીંયા ઘરમાં, તો પછી તું સમજ ને કે મમ્મી તો પહેલેથી બધી જ વાતમાં રોક ટોક. અમે જાતા હોઈએ કંઈ કામ પર જઈએ છતાં પણ મમ્મી કેટલી બધી વસ્તુઓ કરશે ને તો આપણને એમ થશે કે બસ મમ્મી બસ હવે રહેવા દો કા જવા દો. પણ મમ્મી નહીં સમજે. હા, એ મમ્મી સમજવા તૈયાર નથી અને અમે લોકો હવે કંટાળી ગયા છીએ. હું તો સમજી કેટલા વર્ષથી આવી છું. આ નાની વહુ જે આવી છે ને એ પણ મમ્મીથી કંટાળી ગઈ છે. મીરા બહુને તકલીફ પડે છે તો પડે જ ને, તમારા મમ્મી કરે જ છે એવું. તું શીખવાડી દે ને એને. જો હા, મીરા બહુને છે ને તારે સમજાવી દેવાના કે મમ્મીને આવી બધી વસ્તુઓ ગમે છે, આવું નથી ગમતું. જે ગમતું હોય ને એ મમ્મીની નજરમાં મીરા બહુ પાસે કરાવવાનું, જેથી કરીને મમ્મીની નજરમાં મીરા બહુ મહાન થઈ જશે. મીરાઓ મહાન બની જશે અને હું? તું તો છે જ તે ને, તું તો મહાન જ છો. જો સમજવાની કોશિશ કર. આ મમ્મી છે ને એ વાતે વાતે રોક્યા ટોક્યા કરે, પણ એમનું બહુ મન પર અને મગજ પર નહીં લેવાનું. સાંભળ્યું? હા 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 મમ્મી, કાઢી નાખવાનું. મારે એવું બધું મને નથી આવડતું. તો છે ને તમે મમ્મીની સાથે વાત કરો અને મમ્મીને સમજાવો. આ અંધશ્રદ્ધાને છોડી દે. હા હા હા, તમે જ. તું ખોટી જગ્યાએ મને ભેળવી રહી છે. હા, મારામાં આટલી બધી સહનશક્તિ નથી કે હું મમ્મીને સંભાળી શકું અને મમ્મીની શ્રદ્ધાઓ સાથે હું છેડા કરું. નહીં 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 નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મમ્મીને મારાથી કંઈ ના કહેવાય. હવે તમે જ લોકો સમજી જાઓ કે મમ્મીને શું ગમે છે શું નથી ગમતું. અને રી છોડને મમ્મીની વાતને, બસ પતી ગયું હવે. જો તમે મમ્મીને સમજાવો, મમ્મી સમજશે નહીં ને તો હું પણ સામે બોલીશ. સામે બોલીશ? તું મમ્મીની સામે બોલીશ? તને ખબર નથી કે મમ્મીની સામે જો બોલવાની હિંમત કરી છે ને તો મમ્મી શું શું કરી નાખશે. અને રે એવું નહીં કરતી. એ મોટા કહેવાય, વડીલ કહેવાય. આપણે એમનું સાંભળવાનું હોય, આપણે એમને સંભળાવવાનું ના હોય. પણ કેટલું સાંભળવું? ગમે તે માણસની થોડી ઘણી હદ હોય કે ના હોય? હદ તો હોય, દરેક વસ્તુની હદ હોય. હા, તો પછી એવું હોય કે થોડુંક સહન પણ કરવું પડે. કેટલું સહન કરું? હું અહીંયા જ્યારથી લગ્ન કરીને આવી છું ને, આપણા લગ્નને કેટલા વર્ષ થયા? કેટલા? 3 3 વર્ષ, બરાબર? 3 વર્ષ. 3 વર્ષ થયા છે ને. અને ત્યારથી હું મમ્મીની બધી વાત સમજું છું અને માનું પણ છું. પણ હવે મારી લિમિટ નથી. મમ્મી છે ને આટલી વાતને મોટી મોટી બનાવે છે. અને રી તું ક્યારે આટલું બોલતી નહોતી. આજે તને બોલતી જોઈને ખરેખર મને દુઃખ થયું કે મમ્મી તમારા ઉપર ત્રાસ ગુજારે છે. તું ચિંતા નહીં કરતી, હું કંઈક રસ્તો કાઢું છું. તમે કાઢો, બાકી મેં જેમ તમને કીધું એમ મમ્મી બોલશે એટલે હું મમ્મીની સામે બોલીશ. શું વાત કરો છો? ના ના, લોસ જવાના શક્યતા જ નથી. ઠીક છે, હું જોઈ લઉં છું, વાત કરું છું. હા હા, મારા મોટા ભાઈ પાસે પૂછીને વાત કરાવડાવું. હા, મૂકું. કોણ હતું? રોહિતભાઈ. કામ હતું એમને. અરે રોહિતભાઈ જ છે. શું ચેક કરે છે મારા ફોનમાં તું? જોઉં છું કે રોહિતભાઈ સાથે આટલા પ્રેમથી કોણ વાત કરે. મારી સાથે તો કોઈ દી પ્રેમથી વાત ન કરી. કરું જ છું મીરા. આવે શું તું પણ કઈ પણ જે મનમાં આવે વિચારીને જેવું આવે એવું બોલી દે છે. એક કામ કરીએ, હાલો હા, શું? આપણે નોખા થઈ જઈએ. વાવ, મેં વિચાર જ નહોતો કર્યો કે આપણે નોખા થઈ જઈશું. આ પોપટ જેવી સાડી પહેરીને આવી છે પણ પોપટ જેવો જ તે શબ્દ કાઢ્યો. નોખા થઈ જઈએ. તમે પણ કબૂતર જેવા લાગો છો આજે, ગ્રે કલર પહેરીને. હું બહુ ખુશ છું. તમે એક વખતમાં મારી આખી વાત માની, મને રીઝન ના પૂછ્યું. જોયું, આવો જ પતિ જોતો હતો મારે. બસ રેવા દે, ખોટા વખાણ ના કરા. નથી માનવાનો કઈ તારી કોઈ પણ વાત. શું કામ નોખા થઈ જઈએ? અને આટલો બધો હરખ શું કામ થયો નોખા થવાનો? કહીશ?
આ તમારા મમ્મી જોવો ને, બધી વાતમાં અંધશ્રદ્ધાને લઈને બેસી જાય. દિયાતમાં પછી કચરો નહીં કાઢવાનો, અને કોઈને જરા પણ તાવ આવે કે માથું ચડે ને તો લીંબુ અને મરચા આટલો ઢગલો કરીને માથેથી ઉતારી અને 4 રસ્તે ફેંકી આવે. અમુક સમયે તો દાળમાં નાખવા પણ લીંબુ મરચા નથી બચતા. ખબર છે મને. આ તું મને મમ્મીની વાત કર નહીં. હું જાણું છું, વર્ષોથી મમ્મીની સાથે રહું છું. આ કંઈ પણ થાય, કંઈ પણ સારું કામ હોય, ખરાબ કામ હોય એટલે મમ્મી મુહૂર્ત જોડાવડાવે, પછી સારો સમય જોવે, સારું જોગડિયું જોવે, પછી જ કામ કરે છે. આ ગયા મહિને મારું માથું બહુ ચડતું હતું ને, તો જો વાળ વાળ કાપી નાખ્યા. એ માથું ચડતું હોય એટલે એનો મતલબ એમ કે વાળમાં નજર હોય. આ તો સારું થયું કે વધારે પડતું માથું નહોતું દુખતું, એટલે ટકો કરાવી નાખત. સારું થયું કે તને માથું જ દુખતું હતું, ગળું નહોતું દુખતું, નકર શું થાત? એટલે જ કહું છું દેવાંગ, આપણે નોખા રહેવા જતું રહેવું જોઈએ. આ મમ્મી સાથે રહેશું ને તો ક્યારેક ના મમ્મી ખબર નહીં શું નું શું કરશે. હાથની ઓહો, મમ્મીને ખાલી આ બધું બિલીવ થાય છે, આમાં માને છે. કઈ ભૂત પ્રેત નથી ઘરમાં કે નોખા જતા રહીએ. પણ તમે સમજો ને દેવાંગ, મમ્મી આવું ને આવું કરતા રહેશે ને ક્યારેક સાચે ગળામાં દુખ્યું તો? નહીં દુખે. તું પોપટી છે ને મારી, પોપટને કોઈ દિવસ ના દુખે, એટલે તું જરાય ચિંતા ના કરતી. હા, રમાડી લો તમે પણ. મમ્મીએ કેટલો ગુસ્સો કર્યો છે આજે મારી ઉપર. આજે તો મને એમ થઈ ગયું કે અત્યારે જ જતી રહું. પણ શું જતી રહું? ક્યાં જતું રહેવું છે તારે? જો તમે નોખા નહીં થાવ ને તો હું તમારા મમ્મીના ઘરે જતી રહીશ. શું મમ્મીના ઘરે જતી રહીશ? આટલી નાની અમસી વાતમાં મમ્મીના ઘરે જતી રહીશ? નાની સારું લાગે? નાની વાત છે? કેટલી મોટી વાત છે. બધી જ વાતને અંધશ્રદ્ધાથી જોડવી જરૂરી નથી હોતી. ક્યારેક પ્રેક્ટિકલ પણ બનવું પડે. મીરા, તો આ બધું કઈ તું એકલી થોડી સહન કરે છે, હું પણ સહન કરું છું ને. તમે શું સહન કર્યું? આ બધી અંધશ્રદ્ધાની વાતું, આ તું જ વિચાર કર ને. 2 દિવસ પહેલા હું બાઇક લઈને જતો હતો, મમ્મીને પાછળ બેસાડ્યા હતા અને અચાનક બિલાડી રસ્તો કાપીને જતી રહી. પછી મમ્મીએ શું કર્યું હતું? આખો દિવસ ઘરે બેસાડ્યો હતો કે આજે કામ ઉપર ના જવાય, ના જ જવું જોઈએ. મતલબ થાય છે બધાની સાથે આવું. મોટા ભાઈ સાથે પણ થયું હતું. પણ હું તો કહું છું, આ બીમારી વધતી જશે મમ્મીની. આ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો ને એક લેવલથી વધારે થઈ જાય ને પછી એને પણ બીમારી જ કહેવાય. એટલે આપણે છે ને વહેલું કંઈ કરવું જોઈએ. અને તમે નહીં માનો ને તો હું તો પાક્કું જતી જ રહીશ. મીરા, પાકું જતી રહીશ ને આ બધું તું કહીને મને ના ટેન્શનમાં નાખ. હા, જો હકીકતમાં બીમારી મમ્મીમાં નથી, બીમારી આપણા મગજમાં છે. આપણે મમ્મીને એક્સેપ્ટ કરી લેવા જોઈએ. હવે મમ્મી જે કરે છે, જે માને છે એ માને છે. આપણે થોડું ઘણું જતું આવતું કરી દઈએ કે હા ઉતારી નાખો ને લીંબુ મરચું, શું ફરક પડવાનો છે? લીંબુ મરચું ઉતારે તો કેટલું જતું કરવાનું? જેટલું થાય એટલું, સહન થાય ત્યાં સુધી સહન કરવાનું. સારું, પણ અમે કીધું ને યાદ રાખજો, નોખું થવાનું વિચારો, નહીં તો તમે વાંઢા થઈ જશો પાછા. મીરા, અરે ખરી છે આ વાંઢો કેવી રીતે થઈ શકું? લગ્ન તો મારા થઈ ગયા છે. મને એટલો ગુસ્સો આવે છે ને, અમારા સાસુ કોઈ વાતમાં સમજતા જ નથી ને. કેમ? શું કર્યું એણે? શું કર્યું શું? હા એ જ અંધશ્રદ્ધામાં એટલું માને છે ને કે નાની અમથી વાતમાં પણ હેરાન કરે. ખબર છે, મંગળવાર હોય તો આ કલર પહેરવાનો, ગુરુવાર હોય તો આ કલર પહેરવાનો, શુક્રવાર હોય તો આ કલર, ખાવામાં પણ કલર હોય. પણ હું એમ કહું છું, આ તારા સાસુ છે કયા જમાનાના? અત્યારે તો કોઈ આવું બધું માનતું નથી. હા હતું, એક વખત એવો હતો કે ડોશીઓ જે બધું કહેતા ને એમ કરતા, અને આ સંધ્યાકાળ થયો, હવે કચરું ન કઢાય, શનિવારે નખ ન કપાય, વાળ ન કપાય, ચાલો માન્યું એ. પણ હવે આ જમાનામાં હુંય નથી માનતી કાંઈ. એ તો વાત છે બા. તમે સમજો ને કે કપડાનો કલર જ્યાં સુધી પહેરવાની વાત હોય ને તો સમજી લઈએ, પણ ખાવાના પણ કલર કે બુધવાર હોય તો લીલું જ ખાવાનું. અરે ક્યારેક લાલ કલરનું ભૂલથી ખવાઈ ગયું તો? તારા સાસુ શું કેવું હવે મારે. અને હું એમ કહું છું, તો મને ખબર છે તું કહેતી હતી એમ તારા સાસુ ખાવાના શોખીન છે. હે, હવે ઘરે તો એમ કે બુધવારે લીલું ખાવાનું, પછી બહાર નીકળીને પાણીપુરી ખાઈ આવે તો ત્યાં કયું લીલું આવ્યું? પાણી લીલું હોય ને, વિચારો તમે, મસાલો લીલા કલરનો હોય. મારા સાસુ તો ગમે ત્યાંથી ગમે એ કલર, આનું ચાલે ને તો ફૂડ કલર નાખીને ચેન્જ કરીને ખાઈ આવે છે. બસ ખાલી કલરથી લેવા દેવા છે. પણ પૂરી અને એનો મસાલો એ તો કંઈ લીલો નથી હોતો. લીલુંનો મતલબ શું થાય? ચાલો બુધવારે મગ તો મગ જ ખાવાના, બીજું કાંઈ ન ખવાય. એકવાર માની લીધું. એ તો એમ કે એમાં મરચું લાલ તો નાખીએ જ છીએ ને, પણ છેવટે એ લીલું થઈ જવું પડે. બા તમે લોકો કેમ રહી શકો છો એની સાથે? એટલે તો અહીંયા આવીને
તમે લોકો એની સાથે કાંઈ વિરોધ નથી કરતા, એને સમજાવતા નથી? અત્યાર સુધી નહોતી બોલતી તો વાંધો નહોતો. આજે મેં ચોખ્ખું કીધું કે આ ડોળાઈ મને નહીં પોસાય. મેં તો દેવાંગ સાથે પણ ઝઘડો કર્યો. તો હું એમ કહું છું, આ દેવાંગ કુમાર પણ એની મમ્મીને કાંઈ સમજાવતા નથી કે મમ્મી તારા જમાનામાં જે હતું ને એ એની પાસે રાખ, તારા સાસુ એટલે કે દાદીમાં જે કરતા હતા એ એની પાસે રાખો. હવે અત્યારની બાઈઓ આવું બધું ન માને અને ન સમજે. વાત તો તમારી સાચી છે, પણ બધા કંટાળી ગયા છે. આ આદિત્યભાઈ, અનેરી બધા જ એમનાથી દૂર ભાગે છે. એ બધાને છોડો. અમારા સસરા છે ને એ તો મારા સાસુના હાથે કંઈ ખાય પણ નહીં ને કાંઈ કરી મૂક્યું તો. એવું બધું છે. એટલે એ અંધશ્રદ્ધામાં માનવું અને આ બધા તાંત્રિક વેડા કરવા એ અલગ. તો ઈ એવું અલગ કરે કાંઈ નથી બા. માણસ મોઢેથી ખાય એટલે પેટમાં તો જવાનું જ છે. માણસ છે ને પહેલા ભક્તિ કરતો હોય, એમાંથી એ શ્રદ્ધામાં જાય, શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં જાય, અને અંધશ્રદ્ધા જ્યારે વધી જાય ને પછી એ તાંત્રિક પાસે જઈને કાળા ધોળા કરે. હે ભગવાન! તો હું તો તને એમ કહું છું, હવે ત્યાં જવામાં મજા નથી હો. મેં તો કહ્યું દેવાંગને કે તમે નોખા નહીં થાવ ને અલગ રહેવા નહીં જાવ ને તો હું મારા બા પાસે જતી રહીશ. અને મેં તો એવું જ કર્યું છે. મારે ત્યાં જવું પણ નથી. ડર લાગે મને તો. બા ક્યારેક નહીં ગળું કાપી નાખશું તો કે લો આનું ગળું કાપીને બલી ચડાવીશું ને તો આપણા ઘરનો ઉદ્ધાર થઈ ગયો. ઉદ્ધાર તો મારો થઈ જાય ને. એટલે સુધી તો એ નહીં જાય, પણ તે દેવાંગને વાત કરી તો દેવાંગે કીધું કે હા તું જા તાર મમ્મીને ઘરે. એણે તો આનાકાની જ કરી હોય ને. એ બિચારા શું કરે? પોતાની માનો પક્ષ તો લેવો જ પડે ને. ઘણી સમજાવી મને કે તું ન જા ન જા, પણ હું માની નહીં. પણ એક કામ કર, હવે જ્યાં સુધી તારા સાસુ માને નહીં ને ત્યાં સુધી તું જતી જ નહીં, અહીંયા જ રહેજે. એને આપણે બે મા દીકરા અહીંયા રાંધીને ખાવું. મેં એવું જ વિચાર્યું છે. અહીંયા જ રહેવું છે મારે હવે. પણ હા, દેવાંગ સાથે તો વાતચીત કરતી રહેજે હો. હા બા. મોટા ભાઈ, અરે આ શું? આ ટેરેસ ઉપર કેમ બેઠા છો? શાંતિ લેતો હતો. શાંતિ? હા, ને જો. પણ ટેરેસ ઉપર? શું કરું, નીચે ઘરમાં બધા ફરિયાદો કર્યા કરે છે. તારી ભાભી મને કંઈ ને કંઈ સંભળાવ્યા કરે. એના કરતાં સારું કે અહીંયા ઉપર બેસું અને વિચારું કંઈક. હા, આમ પણ આપણા ઘરમાં તો શાંતિ મળી શકે એમ નથી, કારણ કે આખો દિવસ એકનો એક જ કકળાટ ચાલતો હોય છે. હા મમ્મી, હા, મમ્મી સમજવા જોઈએ ને. ખબર નહીં શું એમને આ ભૂત ચડ્યું છે ને કે બંને વહુઓની પાછળ પડી ગયા છે. આવું તે કોઈ કરતું હશે? જુઓ, સારું થયું બંને વહુનું નામ લીધું. હા, મીરા તો ઘર છોડીને પણ જતી રહી છે. શું? હા, પિયર. અને એમ કહેતી ગઈ છે કે જ્યાં સુધી તમારા મમ્મી નહીં માને ને ત્યાં સુધી ઘરમાં નથી આવવા માંગતી. ગાંડો થઈ ગયો છે તું? જવા ના દેવાય, રોકાઈને એમને. શું જવા ના દેવાય? મનાવી લેવાય. 2 દિવસ થયા, 2 દિવસથી મનાવું છું. માનવી જોઈએ ને. મને એમ કે રોકાવા ગઈ છે, પણ પછી ખબર પડી કે રિહાઈને ગઈ છે. હે ભગવાન, તને તો કાંઈ બુદ્ધિ જેવું જ નથી. હા, તારી ભાભીને જો, અનેરીને આટલા વર્ષથી હું જવા દઉં છું, નથી જવા દેતો. શું કામ? ગમે એ વાત ફેરવીને હું ગમે એમ કરીને ઘરમાં રાખું છું. અને તું ભૂલ કરી ગયો. હા છે ને, માનીએ છીએ કે મમ્મીનો જ વાંક છે, મીરા બહુનો કંઈ વાંક નથી. પણ આમ ઘર છોડીને જતા રહે એ સારી વાત ન કહેવાય. શું સારી વાત ના કહેવાય? હવે આખરે માણસ કંટાળી જાય તો શું કરે પછી? બીજો કોઈ ઉપાય પણ હોવો જોઈએ ને. એ વાત મને પણ કહેતી ગઈ હતી કે તમે મમ્મીને સમજાવજો, પણ હવે મમ્મી પાસે જવાની હિંમત થવી જોઈએ ને. કેટલી વખત સમજાવવા? 100% તારી વાત સાચી છે. અને મને માનવામાં પણ આવે છે કે આ મમ્મી સમજતી નથી ને એના માટે જ તો આ બધું થાય છે. પણ તું વિચાર કર ને, આ નાનપણથી ચાલ્યું આવે છે. ચડ્ડી ના પહેરાય, પેન્ટ પહેરાય. ખબર નહીં કેમ, શું લોજિક લગાડતા હતા. પેન્ટ પહેરીએ તો લીંબુ મરચા નખાય ખીચામાં, જેથી પરીક્ષા કરીને નજર ના લાગે. પરીક્ષા વખતે તને દહીં. ખબર ને, દહીંથી લઈને ચાંદલા, ચૂંડલી, ખબર નહીં દોરા, ધાગા બધું આપણા ખીચામાં ને હાથમાં પહેરાઈ દેતા હતા. હજી આપણને- બાંધ્યો છે, એક દોરો તો હજી બાંધ્યો છે. આપણને એમ લાગતું હતું કે આપણે પરીક્ષા દેવા જઈએ છીએ કે યુદ્ધમાં. ખબર નથી પડતી. ક્યારેક તો સાહેબ પણ પૂછતા કે તારા મમ્મી તને આટલા બધા પૂજાપાઠ કહીને મોકલે છે, એક અહીંયા ઢીલું, એક અહીંયા ઢીલું, એક અહીંયા ઢીલું, અને ખીચામાં આટલો બધો સામાન શેનો ભર્યો છે? ખીલ્લી, લોખંડ, ક્યારેક રબર, ક્યારેક જુઓ તો લીંબુ. હા, ખબર નહીં શું શું ભર્યું હોય છે. અને વાર પ્રમાણે પાછા ફળ ફ્રૂટથી લઈને શાકભાજી પણ નાખતા હતા. અને એકવાર તો ફુલાવર આપ્યું. હવે તું જ વિચાર કર, ફુલાવરને ક્યાં નાખવાનું? ખીચામાં થોડી રહી ફુલાવર. એક તો હું નનકુડો આવ્યો, પછી તો શું કરું? હા, સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો તો શર્ટનો બટન ખોલીને હા પેટ પાસે રાખી દીધું ફુલાવર અને ઇન્સર્ટ મારી દીધું. ખબર નહીં, બધા દાંત કાઢતા હતા. શું થયું છે પૂછે, પણ કોઈને કહી નહોતો શકતો. ખબર છે મને. હા, આમાંથી હું પણ પ્રસાર થયો છું. આમનામ નથી આટલો મોટો થયો. પણ જુઓ ને મોટા ભાઈ, હા, હમણાં મીરાને કમળો થયો હતો ત્યારે કેવી હાલત થઈ હતી.
હા જોયું હતું ને ડોક્ટરે શું કહ્યું હતું કે કમળો બહુ હાઈ લેવલ ઉપર છે. આને જેને ખાવા પીવામાં દવામાં પૂરેપૂરું પ્રિકોશન રાખવાની જરૂર છે. પણ મમ્મી શું કહેતા હતા કે એક તાંત્રિક બાબા છે એને બતાવીએ અને એ બાબા એકવાર મંત્ર જંત્ર તપ ને બધું કરી નાખશે ને અને પછી આપશે એક દોરો. એ દોરો બાંધ્યા પછી જોજે ચમત્કાર થશે ચમત્કાર. કમળો થશે જ નહીં કોઈ દિવસ. હવે તમે વિચાર કરો ને પ્રેક્ટિકલ મેડિકલની બાબતોમાં પણ મમ્મી શું કહે છે ખબર છે કે વિશ્વાસ છે ને આ મેડિકલ લાઈનના કોઈ ડોક્ટરો ઉપર રાખવાનો જ નહીં, રાખવાનો તો આ તાંત્રિકો ઉપર. સાવ સાચી વાત તારી, સાવ એટલે સાવ સાચી વાત. મને તો એ નથી સમજાતું કે મમ્મી આવું કરે છે શું કામ? આવું ન કરવું જોઈએ એમને. હવે તો એમને સુધરવું જોઈએ, સમયની સાથે થોડું બદલાવવું જોઈએ. પણ ના, મમ્મી ના તો બદલવાનું નામ લે છે ના તો સુધરવાનું. અરે તારી ભાભી જ્યારે નવા લગ્ન કરીને આવીને તો કેટલી હેરાન કરી, એટલી હેરાન કરી. અનેરી કહી કે આ તમારા ઘરમાં ચાલી શું રહ્યું છે? અરે હું કેમ કરીને એને મનાવતો હતો. આ લોટના ફીંડલા વધતા ને તો મમ્મી એની પણ તકલીફ ઊભી કરતા હતા. વિચાર કર કે એ લોટના ફીંડલા મારે રાતના ફેંકવા જવા પડતા હતા, નહીં તો સવારમાં અનેરીનો વારો પડી જતો હતો. હા, કંઈ પણ વસ્તુ વધવી ના જોઈએ. જો તું અત્યારે એ બધું છોડ. મેં પપ્પાને વાત કરી હતી પણ પપ્પાએ કહ્યું કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું બેટા, તું સંભાળી લેજે. હવે ખબર નહીં કેમ. મતલબ કે તમારે કે મારે બેમાંથી એકને મમ્મી સાથે વાત કરવી પડશે એમ જ ને? હું એટલા માટે હું વાત નહીં કરું. હું અહીંયા એ જ વિચારતો હતો કે તું ને હું બે સાથે જશું ને તો ફરક પડશે. મારે નથી જવું. આ મમ્મી સાથે છે ને ઝઘડો થઈ જાય છે પછી અને મમ્મીને કહેવાનું ન કહેવાનું બધું બોલાઈ જાય છે. એના કરતાં એક કામ કરો ને, આ તમે જ જાઓ ને. હું આ પેલી માથાકૂટ ગઈ છે ને ઘરમાંથી ત્યાં જાઓ. સારું, એને લાવવી તો પડશે ને. હા, એક કામ કર, તું મીરા બહુ પાસે પહોંચ ને મનાવીને પાછો લઈને આવ. ત્યાં સુધીમાં મમ્મીને હું મનાવીને કમ્પ્લીટ રાખું. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ સો મચ. હા. હા ચાલો હું જાઉં છું. હા. કોન્ફિડન્સ રાખજો, કોન્ફિડન્સ. હા, બરાબર વાત કરજો. બેટા મીરા, દેવાંગ કુમારનો કાંઈ ફોન બોન આવે છે? હાસ તો પણ રોજ વાત નથી કરતા, ક્યારેક વાત કરી. તારી સાસુમાં કાંઈ ફરક પડ્યો કે નથી પડ્યો? મને શું ખબર. લે, અરે દેવાંગ જય તમે શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જો તમારી જ વાત કરતા હતા કે તમે કાં દેખાતા નથી, આ કેટલા દીથી અહીંયા છે. તમે મને લેવા આવ્યા? હા, લેવા જાવું ને. આ જો ને મસ્તીમાં ને મસ્તીમાં જતી રહી. મને એમ હતું કે નાટક કરતી હશે, થોડી સાચે જ હશે, પણ આ છેલ્લા 2 દિવસથી અહીંયા આવીને પડી છે. પણ દેવાંગ કુમાર, તમને નથી ખબર તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે? બિચારી કંટાળીને અહીંયા ન આવે તો એ ક્યાં જાય? ખબર છે બા, ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને મારા મમ્મીથી કંટાળીને જ આવતી રહી છે. પણ આવું કોણ કરતું હશે? તમે જ કહો. હા, આવું હતું તો પછી મને કહેવું તો જોઈએ ને. આવતી રહી તે આમનામ. પણ તમે એનું કાંઈ સાંભળો એમ હતું નહીં ને? કેટલું ટકટક કરે તમારા મમ્મી, તમારે એને સમજાવવા જોઈએ કે આ શું માંડ્યું છે તમે. પણ બા, અમે લોકો આટલા વર્ષોથી બધું સહન તો કરીએ છીએ ને. અને આમ પણ વાત રહી સાંભળવાની, પૂછો આ દર વખતે તારી વાત નથી સાંભળતો? સાંભળું છું ને. સાંભળો છો, પણ આનો પક્ષ લઈને તમારા મમ્મીને તમારાથી કાંઈ નથી કહેવાતું કે મમ્મી આ 21મી સદી છે, આ તમારા જમાનાના બધા રૂઢિ નિયમ ને રિવાજો ને અંધશ્રદ્ધા છે ને અત્યારે ન કરાય. બસ કરો ને બા, એમાં દેવાંગનો કઈ વાત નથી. અને તમને વિશ્વાસ નહોતો? હું તો પાછી આવવાની જ હતી, તમે ખોટો ધક્કો ખાધો. ખોટો ધક્કો ખવડાવડાવ્યો તો પેટ્રોલ બાળ્યું તો આવું કોણ કરતું હશે? હું આને મોકલી દેવાય ને બા. આવવાની જ હતી તો પણ ફોનમાં નથી કહેતી કે હું આવવાની છું. થઈ ગયા ને તમારા મમ્મી જેવા. પેટ્રોલ બાળ્યું, ફલાણું કર્યું, એમ નહીં કે મારું બૈરું મન જોવા મળ્યું એ નથી તમને દેખાતું. આમ પણ ઘણા દિવસોથી જોઈ નહોતી. 2 દિવસ જતા રહ્યા હતા. મારી પોપટી ચકલી. પીળું ફેર્યું છે ને? ચકલી. બા, બિચારા દેવાંગને કઈ નાખ્યો. એ તો બહુ સારા માણસ છે, મને એમના વગર ફાવતું નહોતું, પણ મારે ક્યાં જવું? આ તમારા મમ્મીના ડરના હિસાબે રહેવું પડ્યું. બાકી આમ જો તમને મૂકીને તો હું ક્યાંય ન જાઉં. એના વગર ફાવતું નહોતું તો 2 દિવસ અહીંયા કરતી હતી હું, તરત વયું ન જવાય? કયો ખરે શું બિચારી અહીંયા ના આવે તો? આમ પણ કંટાળી ગઈ હતી. સારું થયું 2 દિવસ રોકાઈ ગઈ, ટેન્શન ગયું મગજ ઉપરથી, હે ને? રિફ્રેશ થઈ ગઈ ને તું? બહુ જ. ખરેખર તારે મને વાત કરવી જોઈએ ને ગાંડી પેલા, કે તારે રિફ્રેશ થવા જેવું છે તો આવવા દે જ તને. હવે શું, મારે તો તમને બતાવું તું કે હું પણ ગુસ્સો કરી શકું એમ. હા, ખબર પડી ગયા
કે તું પણ ખોટી ખોટી વાત કરીને સાચે સાચું લઈ શકે ખરા? પણ એ છોડો ને, આ તમારા મમ્મી સુધર્યા કે નહીં કહેવાની વાત છે. હજુ મેઇન મુદ્દાની વાત તો એ છે. મેં વાત કરી છે બા, મેં વાત કરી જ છે. મારા મોટાભાઈ સાથે બધી વાત કરી લીધી છે. મોટાભાઈને કહ્યું છે કે તમે મમ્મીને સમજાવો, અને મોટાભાઈ મમ્મીને સમજાવવા પણ ગયા છે. કેમ? મમ્મી નહીં સમજે. ના ના, કેમ તમને મગજ અને જીભ કાંઈ નથી? તમે એને ન સમજાવી શકો? ચાલે નહીં ને મારું મારા મમ્મી સામે ચાલે જ નહીં. આ તરત ને તરત અમારા બંને મા દીકરાને ઝઘડો થાય અને હું મોટા અવાજે બોલું એટલે આખી સોસાયટી ભેગી થાય. એટલે અમારે બંને ઓછું જ રાખ્યું છે કે આવું કમ્યુનિકેશન કરતા જ નથી. શું કેવું કે ને? બરાબર છે તમે. હા, હે ભગવાન, હવે શું વિચાર્યું છે ઈ કયો. આને પાછી લઈ જવા આવ્યો છું. પણ હમણાં તો કહો છો કે ભાઈને હજી કીધું છે મેં મમ્મીને સમજાવવા માટે, અને ઈ ન સમજ્યા તો આ બિચારી પાછી રીહામણે આવશે. કેવા મમ્મી છે આ તારા? હા, તારે ઘરે આવવું છે, હું તને લઈ જવા આવ્યો છું, તું રાજી હું રાજી, પણ મમ્મી નથી રાજી થતા. ખરેખર આ છાતીમાં દુખવા લાગ્યું તમારો જવાબ સાંભળીને. તમે ઘરે જઈને આવું ન કહેતા હો, નહીં તો મમ્મી છાતી ઉપર મોટો પથ્થર મૂકી દેશે તો. હા, કે છે કે આ તમારા ઘરે છે ને કંઈક કાળું જાદુ છે, કાળું જાદુ. મને છાતીમાં દુખવા લાગ્યું. મારા ઘરમાં અને કાળું જાદુ? એવું કે છે. મમ્મીના મનમાં મને નથી એવું. કહેતા બા. હા. જો મમ્મીજી સુધરી જશે. આ મમ્મીજીને સુધારવા માટે કઈ ઘર તો ન ભાંગી ન કાઢે. આજ ભંગાઈ. આજ નહીં તો કાલે સુધરી જશે હવે એ તો. હા, તો પછી તું 2 દિવસ થઈ ગયા ને, હમ. જવું છે ને એની સાથે? જવું છે ને. બસ તો પછી. અને હા, આવ્યા છો ને તો જમ્યા વગર નથી જવાનું અરે બંને ના, ના, જણાએ. હોતું હશે. હું તો સાંજ સુધી રોકાવાનો છું. સાંજે જઈશ ઘરે. હા. સાંજનું પણ જમીશ. આ તું શું કહેતી હતી દહીં વડા બનાવવાના છે તો બનાવી નાખજે હે, વધારે. બહુ ભાવે છે? મને બહુ ભાવે. તો પછી આજે દહીંવડા જમીને જ જવાનું અરે તમારે. ખાસ સાંજે હોતે ને જમીન જઈશ. હા. કહ્યું તો ખરા. હા, અને અત્યારે રોટલી ને બટેકાનું શાક બનાવ્યું છે, ભાવશે ને? છું એ ખોટું કર્યું હો. કોબીનું શાક બનાવજે, મને બટેકાનું શાક નથી ભાવતું, તું જાણે છે ને. બનાવું ને અત્યારે. ના ના, કોબીનું જ બનાવ્યું છે. ઘડીકમાં હા, આ તો મારે જોવું હતું કે બટેકાના શાક સાથે તમને કેટલો પ્રેમ છે. મને ને આને જ ભાવતું જ નથી, અમને કોબીનું જ ભાવે છે. વાહ વાહ વાહ. આ દુનિયામાં બધા છોકરાને તમારા જેવી માં મળે. શું કેવું? ખબર નથી પડતી કે આ હું ધારીને બેઠી છે. કોણ? કોની વાત કરો છો? કોઈની નહીં. બોલ, શું કામ હતું? કામમાં તો એવું હતું કે એમ જ બેસી ન શકું તમારી પાસે? બેસ ને. મેં ક્યાં ના પાડી? એ વાત પણ સાચી. તમે ના ક્યાં પાડો છો કંઈ? એટલે શું કહેવા માંગે છે? મમ્મી, જરા એક વાતનો જવાબ આપશો કે તમે આ બધું બંધ ક્યારે કરવાના છો? શું બંધ કરવાનું છે? શેની વાતનો જવાબ આપું? જુઓ, તમને સાચી વાત કરું તો એમાં એવું છે કે મમ્મી, અમે અત્યાર સુધી બધું સહન કરતા હતા, પણ હવે અમારી વહુઓ સહન નહીં કરે આ બધી વસ્તુ. શું સહન કરતા હતા ને તમારી વહુઓ સહન નહીં કરે? એવું તો મેં શું દુઃખના ડુંગર તમારા પર તોડી પાડ્યા છે કે તમે સહન નહીં કરો? હા, કેમ? તમે કહો છો એમ તો એ બચારા કરતા કરતા થાકી ગયા છે હવે, અને હવે તમારી કોઈ વાત માનતા નથી. તમારી સામા જવાબ આપી દે છે એટલે તમને તકલીફ પડે છે. હા હા, તકલીફ પડવી ના જોઈએ તમને, પણ તકલીફ શું કામ પડે છે તમે નથી સમજતા. હવે તમારે સમજવાની જરૂર છે. મારે સમજવાની જરૂર છે કે બે વહુને હું ગમે તે કહું છું કે આ નહીં કરવાનું તો નહીં કરવાનું, એમાં અંધશ્રદ્ધાની ક્યાં વાત આવી? આ વર્ષોથી ચાલ્યું આવે છે પરંપરા. આ બંને વહુઓને મારે કંઈ કહેવાનું નહીં? નહીં કહેવાનું. આ તમારા કહેવાના ચક્કરમાં આ મીરા બહુ જતા રહ્યા છે એના પિયર. જરાક વિચાર કરો. હા, આવું ને આવું કરતા રહેશો ને તો અનેરી પણ જતી રહેશે. આટલા વર્ષોથી એ સહન કરે છે, પણ હવે સહન નહીં કરે. હા, તમે ગમે ત્યારે કહી દો કે ઉપવાસ, આજે આખો દિવસ તારે એકે નથી ખાવાનું એટલે નહીં જ ખાવાનું. તમે તો કોઈક દિવસ પાણી પણ નથી પીવા દેતા. હા, વળી તમારી કેવી શ્રદ્ધા! તું શું કહેવા માંગે છે કે મારી વહુને હું રોકટોક કરું છું, કાંઈ પણ શિખામણ આપું છું, એ બધી ખોટી છે? ખોટી જ છે ને. તમે જેને શ્રદ્ધા માનો છે શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા છે. અને અત્યારે કોઈ આ સમયમાં આવો વિશ્વાસ કરતું નથી. ખબર નહીં કેમ. હા, તમને શું ભૂત ચડ્યું છે કે તમે માનો છો અને તમે જ સમજો છો અને તમે કહો છો એમ જ એમને કરવાનું. અરે એમની રીતે જીવવા દો ને અમને શાંતિથી. હું તમારા લોકોના ભવિષ્ય માટે સારું કરું છું કે ભવિષ્યમાં બંને વહુઓને ખબર પડે કે આ વસ્તુ શાસ્ત્રમાં લખી છે ને નથી લખી. તમે કેમ નથી સમજતા? આ સંધ્યા ટાઈમે કચરો ન કઢાય ને ન કઢાય, લક્ષ્મીજી આપણા ઘરમાં ન આવે. ગમે એટલી મહેનત કરો ને તો પણ અમુક નિયમો આપણે પાળવા જ પડે ઘરમાં.
અમુક નિયમો સુધી બરાબર છે મમ્મી. હા, તમે અમુક વસ્તુઓ કહેતા હશો એ માની પણ લેશે, પણ પછી બધી જગ્યાએ તમારી જ મનમાની ચલાવવાની એ વસ્તુ ખોટી કહેવાય ને. સમજો તમે હું શું કહેવા માંગુ છું તમને. બરાબર. હવે મારા બંને દીકરાઓ એટલા બધા મોટા થઈ ગયા છે ને કે હવે એની માં જે નિયમ આપ્યા છે ને એના વિરુદ્ધ જઈ રહ્યા છે. અત્યાર સુધી બધું તમારું સહન કર્યું છે. હા, આ દેવાંગને નવી નવી નોકરી લાગી હતી તો તમે કીધું હતું એને કે છે ને, હા, સાવણાની સળી તોડીને તારા ખીચામાં નાખતો જાજે. બચારો આખો દિવસ એ સાવણાની સળી એને ખીચામાં વાગતી હતી. એક વાર પણ એને એમ ન થયું કે મમ્મીએ કીધું છે એટલે હું હા વાત મારે માનવી જ પડશે. ફેંકી દઉં સળી, પણ ફેંકી નહીં. આદિ, હું તમારા માટે સારું વિચારું છું કે જે મેં મારા પિયર શીખી છું. મારી મમ્મીએ મને કીધું છે કે આ સંધ્યા ટાઈમે કચરો નહીં કાઢવાનો, તો નહીં કાઢવાનો. લક્ષ્મીજી ન આવે ઘરમાં, અને લક્ષ્મીજી જો રિસાઈ જાય ને તો તમે ગમે તે અરે બાળમાં ગયો કચરો, કચરો કચરો કચરો. આ ઘરમાં કચરો જ છે. વાત કરો છો. અને લક્ષ્મી માં છે ને આપણાથી નારાજ ન થાય, એમનું પૂજન કરીએ છીએ આપણે, એમનું જતન પણ કરીએ છીએ. આ કોઈ કહે ને એવું કરવાથી, હા, મતલબમાં આપણે તમે તમારી આ બે લક્ષ્મીઓને જો હેરાન કરશો તો બે લક્ષ્મીઓ ઘર છોડીને જતી રહેશે. આ તમારા બે દીકરાના ઘર ભાંગશે. એ નથી દેખાતું? ઘર સે ના ભાંગે. હું બેને સમજાવીશ ને કે હું જે કરી રહી છું બરાબર જ છે એમ. આમ જો આ મીરાને ને અનેરીને એક દિવસ આ માથું દુખતું હતું તો હું ઓલા બાબા પાસે લઈ ગઈ ને તો એકદમ સારું થઈ ગયું. બોલ, 1 સેકન્ડમાં. હવે ન લઈ જતા, અને હવે આવશે પણ નહીં. વિધિ કરીને ત્યારે સારું થયું બેયને. વિધિની તો વાત તમે રહેવા જ દો. હા, જે થતું હોય એ થાય. તમે ખોટી જગ્યાએ લઈ જાઓ ને તો એનું ખોટું જ પરિણામ આવે. હું તમને ફક્ત એટલું સમજાવવા માંગુ છું કે હવે તમે સમજી જાજો, અને હવે અનેરીને કે મીરાબાઉને કોઈને કઈ અંધશ્રદ્ધામાં નાખતા નહીં, અને તમારી વાત મનાવવાનું કોશિશ પણ ન કરતા. આદિ, દેવાંગને કહેજે કે મીરાને ફોન કરીને બોલાવી લે. ત્યાં રોકાય નહીં. ત્યાં રોકાય ને તો આપણી આબરૂ જાય કે કેમ ત્યાં આવી ગયા છે. ભલે ને જાય. આપણે જો કબાડી પાડી ચટોળ પાડી જા પણ તું આ પડ્યો. આબળ ચડો મરચલ્યો હે કળિયો કળિયો. બાબા, 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 હું પ્રણામ. દૂર રે. દૂર દૂર. બાબા, તમે સ્ત્રીને નજીક નથી લાવતા? નહીં, એટલે તો હું અહીંયા બેઠો છું. પણ બાબા, તમે બેઠા છો એ બરાબર છે, એમાં મારો કાંઈ વિરોધ નથી. પણ તમારા વખાણ મેં માર્કેટમાં બહુ સાંભળ્યા છે. કેમ હસો છો? મારાથી ભૂલ થઈ ગઈ. हाँ, હવે વધારે કઈ नहीं बोलती, नहीं तो मैं ऐसा कर दूंगा ना कि तू अंधी हो जाएगी. ना ना नहीं 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 बाबा, तुम ऐसा मत करना. मैं आंधळी हो जाऊंगी तो मेरा दिकरा क्या देखेगा? मेरे को मेरे दिकरा रमाने का है. ऐसा ऐसा हाला वाला हाला. बच्चा चाहिए. हाँ. अरे बच्चे तो मैंने बहुत दिए, बहुत. हर घर में खुशी दी है. वाह मेरे बाबा वाह. जो वखाण मैंने सांभड़ा है वो खोटा नहीं है बाबा. मेरी एक घर में मुसीबत. एक मिनट, तारी उम्र तो बहुत हो गई है, वो अभी बच्चे को क्या करने का है? बाबा हाँ? मेरे दिकरे का दिकरा बोलती हूँ ना मैं, ब्रह्मांड का है तो मेरी बहू तो मेरे साथ सीधी चलेगी हालेगी तो मेरा दिकरा का घर संसार चलेगा ना आगड़ आगड़. क्यों बाबा, क्या दिखता है तुमको? जो भी यहाँ आता है उसका दर्द तुम्हारी जैसा ही होता है. कैसा कैसा होता है? घर में बहू का झगड़ा, उसके पति का झगड़ा, बेटे का झगड़ा, लेकिन एक बार यहाँ आता है ना, दूसरी बार वो नहीं आ सकता है, क्योंकि एना घर में से ने બધું હારું हो जाता है. वाह बाबा वाह. जेवा हमने वखाण सांभड़ा था ना ऐसा ही आप बाबा थे. बाबा बच्चा चाहिए, बच्चा का मंत्र बोल दूं. अरे बाबा बच्चा नहीं मेरा एक मिनट. हाँ, बोलो. बाबा मेरा बच्चा तो दो है, उसका बच्चा भी आना भविष्य में आने वाला है. तो मैं ऐसा बोलती हूँ कि मेरा जो बहू है ना, दो बहू है मेरी,
तो वो एक मैं बेटा दो बहू। नहीं, 2 बेटा 2 बहू। तो बाबा मैं ऐसा कहती हूँ कि मेरी जो बहू है ना दो, वो मेरी बात सांभळती नहीं है। वो मैं जो बोलती हूँ ना वो कुछ घर में करती नहीं। तो हूँ ऐसा कहती हूँ कि मेरे को ऐसा ऐसा आशीर्वाद दो कि मेरे को ऐसा सिखाओ कि मेरी बहू को क्या बोलूँ और मुँह बोलूँ वो करती। हाँ, प्रॉब्लम तो घर घर में है, प्रॉब्लम? सास बहू का। हाँ बाबा, पर बाबा वो ऐसा बोलती है कि मेरी सास अंधश्रद्धा में विश्वास करती थी। कौन बोलता है ऐसा? मेरी बहू हाँ? बाबा मेरी बहू मेरा बोलती है। अपमान, शाम तक तेरी बहू को। नहीं बाबा, ऐसा मत करना। दूसरी बहू कहाँ मैं गोतने जाऊंगी? हम बहू तो दोनों एकदम वाइट और वाइट है, गोरी गोरी है। पर मेरे को ऐसा करो कि मेरी बहू मैं बोलूँ ना ऐसा ऐसा करती जाए घर में। हाँ, करेगी। अब हे बाबा, बाबा कुछ आशीर्वाद दो ना। तुम मंत्र पढ़ती हो? मेरी नजर तुमसे मिली, हाँ। आशीर्वाद मिल गया, लेकिन दूसरे आशीर्वाद के लिए मेरी प्रसाद लेनी पड़ेगी। बाबा तुम जो और भी उसके लिए हमारा यहाँ प्रसाद चढ़ाना पड़ता है ना, उसका खर्चा बहुत होता है। अरे बाबा तुम बोलो ना એટલા પૈસા हम આપી દેવા, પણ તમે हमारा काम कर दो कि मेरी बहू मैं बोलूं ऐसा करेंगे। अरे करेंगी करेंगी करेंगी। हाँ। अभी तुझको नचाऊं, बोल। नहीं बाबा। अभी मंत्र बोलूं ना, तू नाचेगी। बाबा मेरे को नाचने का नहीं, मैं बोलती हूँ ना ऐसा मेरी बहू नाचनी चाहिए। नाचेगी, लेकिन मेरी बात सुन। सुनती हूँ ना, सांभळती हूँ। पहले वो प्रसादी का पैसा दो। बाबा हाँ તમે પૈસા માંગते हो? अरे ये सब चीज मफत में थोड़ी होती है। हाँ, ये तो बात साची है। हाँ। पर 1 मिनट रुको, आपती हूँ। अब हारू थયું કે પૈસા लाई नहीं। पर बाबा मैं क्या कहती हूँ कि तुम जो पसंद देंगो पैसा देंगू मैं तो मारा बहू मैं बोलूँगा ऐसा करेंगी? अरे तुम खाली नजर मिलाओ करने लगेगी, बोलोगी नहीं तो भी चलेगा। बाबा नहीं होगा तो? विश्वास जैसा तुम्हारा में है ही नहीं, निकल। नहीं बाबा 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 1 मिनट मैं क्या बोलती हूँ कि विश्वास बहुत है, मेरे को विश्वास बहुत है आपके ऊपर। तो बाबा एक काम करो, ये प्रसाद के लिए पैसा देती हूँ, ये लो दूर से। एक बार रख दो, फिर पैसे को देखने का नहीं तो मन में पाप प्रकट होगा। नहीं देखूंगी ना बाबा, मैं नहीं जोऊंगी। ये ऊपर से दूं या ऐसे ही दे दूं? अरे तुमको मजा आए ऐसा दो। बहुत पैसा दिया अब मैं बोलूं वैसा बोलो। तुम बोलो ऐसा बोलूंगी। हाँ। आँख बंद करूं या खुला रखूं? अरे बंद करो, कैसी नारी हो तुम? ऐसी ही खबर ना? पड़े से काई? नहीं कुछ नहीं खबर पड़ता से। अब अपने जा पड़ी को बढ़िया बचिलिया हो। अपर कबर कहीं चाहिए। हाँ बराबर। अब ऐसे हाथ करो, आंखें खोल के। कैसे हाथ करूं? हाँ, ऐसे। हाँ। आंखें बंद करो। बाबा अपने जा को बढ़िया कर जा, अपने जा कर बढ़िया चटमट चढ़ लो, तो बढ़िया जाओ। आंखें खोलो। हाँ। बाबा इसमें एक बीबी का ही होगा। हाँ हाँ, तुम्हारे लड़की एक गिर गया ना। हाँ हाँ, हाँ गिरा क्यों? मैंने थोड़ा मालूम है। तो इसका अब आधा आधा करके पानी में डाल के पिला देने का, और तुमने लिया ना तो भस्म हो जाएगी। उसको हाथ नहीं लगाने का, दूर रखने का। हाँ बाबा, ये आधा आधा ये प्रसाद दूंगी दोनों बहू को, तो हूँ कहूँ ऐसा करेंगा? अरे करेगा, हाँ तो कोई विश्वास रखो, करेगा। बस जय हो बाबा, आशीर्वाद दो मेरे को। बाबा हूँ जाऊं? हाँ मैं जाते हूँ। वाह जय हो बाबा, जय हो बाबा, बाबा की जय हो, जय हो।
પકડ્યા બળકે જો બળિયા બળિયા જો તોડો બળિયા. અનેરી મા- એક મા- મિનિટ અનેરી મારે તમારી સાથે કોઈ જ વાત નથી કરવી. પણ બેટા મારી વાત તો સાંભળી લે. તારી સાસુની વાત નહીં સાંભળે સાંભળવા જેવું રહ્યું છે શું બાકી હવે? એટલે તમારી વાત સાંભળીને મીરાઓ તો જતા રહ્યા છે. હવે તમે એવું ઈચ્છો છો કે હું પણ જતી રહું? પણ શું કામ તમારે પિયર જવું છે? હા મીરા હો પણ કીધા વગરની જતી રહી. મને ખબર હોત ને તો એને ઘરની બહાર ન જવા દે. આદિ પણ કહેતો હતો કે મીરા ઘર મૂકીને જતી રહી છે, બધો મારો જ વાંક છે. હું સ્વીકારી લઉં છું ને કે મારો વાંક છે. અનેરી તું આ ઘર મૂકીને ન જતી. મને મારી પૂર્ણ અહેસાસ થઈ ગયો છે. બસ હું ક્યારેય હવે અંધશ્રદ્ધામાં નહીં માનું. તું મારી વાતનો વિશ્વાસ કર. શું વિશ્વાસ કરું? આજે તમે કહો છો હું હવે અંધશ્રદ્ધામાં નહીં માનું, અંધશ્રદ્ધામાં નહીં પડું. કાલે તમે હતા એના એ કહું છું ને બેટા, હું બાંયધરી આપું છું કે હું ક્યારેય અંધશ્રદ્ધામાં નહીં માનું, શ્રદ્ધામાં જ માનીશ. અને મને હવે ખબર પડી ગઈ છે કે મારે ઘરમાં કેવી રીતના વહુને રાખવી. અનેરી તું મીરાને ફોન કરને, કહેને કે સાસુમાં સુધરી ગયા છે, હવે ક્યારેય એવું રોકટોક નહીં કરે. કેને બેટા? પણ મને લાગતું જ નથી તો હું શું કામ કહું એવું? તું પણ હવે હદ કરે છે. હું તને કીધું તો ખરી કે હું ક્યારેય હવે એવું નહીં કહું કે તમે આમ ન કરો કે તેમ ન કરો. તમારે જ્યારે કચરો કાઢો ત્યારે કાઢજો, જ્યારે પોતા મારો ત્યારે મારજો, જ્યારે જે કામ કરવું એ કરજો, પણ હું ક્યારેય રોકટોક નહીં કરું. પણ તું એકવાર તો ફોન કરીને પૂછી જો અને કહીજો એને કે હવે મમ્મી સુધરી ગયા છે એમ. અને આ બાબાની એની બધા ચક્કરમાંથી બહાર આવી ગયા? ના ના, બાબાની પાસે પણ બેટા કંઈક બીજી જીવનમાં તકલીફ પડી તો બાબાની પાસે તો જવું જ પડે. અંધશ્રદ્ધાના વિષયથી નહીં, શ્રદ્ધાના વિષયથી બાબા પાસે જઈશ. પણ હા બીજી કોઈ વાત વચ્ચે નહીં આવે. પણ હનેરી મારી વાત સાંભળ ને, તું મીરાને ફોન તો કરજે જ. કે ને કે તું આવી જા. હવે હું ક્યારે એને કાંઈ નહીં કહું. તારી વાત તો માને ને, તું એની જેઠાણી છો ને, મોટી છો, તો તું તો એને સમજાવી શકે ને. પણ હજી તમારે બાબાની ચક્કરમાંથી બહાર નથી આવવું. પણ કીધું તો ખરા કે મમ્મી એક મિનિટ, આ તમારી શ્રદ્ધા છે ને એ જ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધામાંથી જેટલું શ્રદ્ધા હોય એટલી રાખો ને. અંધશ્રદ્ધામાં શું કામ પડો છો? અંધશ્રદ્ધામાં નહીં પાડવું એમ. તું મીરાને બોલાવી તો લે. હવે આવી રીતના જો ઘર છોડીને બહુ વહી જાય તો એ સારું પણ ન લાગે. હા બધા વાતો કરે કે આની બહુ ઘરની બહાર વહી ગઈ. અને ખબર છે આ સારી વાતો ઓછી ફેલાય, પણ ઘરમાં જે ખરાબ વાતો થતી હોય ને એ પહેલાં આખી ગામમાં ખબર પડી જાય કે સોસાયટીમાં ખબર પડી જાય. હા તો એ વાત પહેલા વિચારવાની જરૂર હતી ને. હવે પહેલાં નહીં, હવે ભૂલની જ્યારે આ અહેસાસ થયો છે ત્યારે તો હું વિચારું છું ને કહું છું તને કે તું હવે તું ફોન કરીને બોલાવી લે. બસ શું કહું ફોન કરીને? એ પહેલા મને ક્લિયરલી કહો. આની તો કહું છું કે હવે કહેવાનું કે મમ્મી સુધરી ગયા છે, અંધશ્રદ્ધામાં નહીં માને, હવે તું આવી જા, કોઈ વાતની રોકટોક નહીં કરે. અને મમ્મીએ બાંયધરી આપી છે અને આદિને પણ કીધું છે કે હવે એ ક્યારેય કોઈ વાતની માથાકૂટ નહીં જ કરે. એકદમ મોઢા પર સેલોડોપ લગાવીને મોઢું બંધ રાખશે, નાના બાળકો જેવી રીતના મોઢા પર આંગળી રાખીને સ્કૂલમાં બેસે ને એવી રીતના. બસ પાક્કું? 100%. સારું, હું મારી રીતે ફોન તો કરીશ. હવે એ આવે કે ના આવે એની તો મને કંઈ જ ખબર નથી. જીવનમાં ક્યારેય નેગેટિવ વિચાર કરવાના નહીં. હંમેશા બાબા કહેતા હોય છે એના પ્રવચનમાં કે હંમેશા પોઝિટિવ વિચાર કરો તો તમારું જીવન સુધરી જશે અને એકદમ સુખી થઈ જશો. હજી બાબાની વાતો? બાબાની સારી હું વાત. ફોન કરી દઈશ મારી રીતે. હું અત્યારે જાઉં છું. બા આજે તો એક ખુશ ખબર લઈને આવી છું. શું વાત કરે છે? હા તમે પણ ખુશ થઈ જશો. જલ્દી બોલ ને. આ મારી સાસુ સુધરી ગઈ છે. મારા સાસુએ બધી જ અંધશ્રદ્ધા મૂકી દીધી. અચાનક કેવી રીતે આટલો બધો બદલાવ આવ્યો? એ તો ખબર નહીં, મને મારી જેઠાણીએ કહ્યું કે મમ્મી હવે અંધશ્રદ્ધામાં માનતા નથી, એ સુધરી ગયા છે. મને લાગે એને કંઈક ચમત્કાર મળ્યો છે. કોને ખબર,
ચમત્કાર મળ્યો હશે. મળવો જ જોઈતો હતો, જરૂર હતી એની. હા તો હવે તમે કંઈ પણ કરો તો એ વચ્ચે રોકટોક નહીં કરે. ખબર નહીં, મારા જેઠાણીએ મને એવું કીધું છે કે મમ્મી હવે સુધરી ગયા છે ને તારે ચિંતા કરવાની જરૂર નથી અને વારે ઘડે તારા મમ્મીના ઘરે જવાની પણ જરૂર નથી. એ મને લાગે તારા જેઠાણી કંઈ તને રમાડવા તો નહીં કહેતા હોય ને. ના ના, હવે મારી જેઠાણી તો બહુ ડાય છે. બિચારીને આગળ પાછળ કોઈ નથી, અનાથ છે, એટલે એ તો ક્યાં જાય. આટલા દિવસ સુધી મારા સાસુનો ત્રાસ સહન કર્યો છે. બિચારીએ, અરે તો તે ભૂલ ન કરી. તું અહીં આવતી રહી તો તાર જેઠાણી ન લઈ આવાય. એનું આગળ પાછળ કોઈ નથી તો આપણે એના થાત ને બેટા. મારા જેઠ કેવા છે ખબર છે ને? ખોટો એ લોકોને ઝઘડો થયો હોય ને ઘરમાંથી કાઢી મૂક્યું હોય તો આપણે થોડું કોઈનું ઘર ભંગાવાય. મને તો એમ હતું કે મારું સારું થશે, પણ ભગવાને તો મારું, મારા જેઠાણીનું, મારા જેઠનું, મારા ઘરવાળાનું અને મારા સસરાનું બધાનું સારું કરી નાખ્યું. અને મારું નહીં? અને તમારું પણ. હવે તું અહીંયા નહીં આવે પણ એટલે? આટો, અરે સાંભળ તો ખરી, રીસાઈને નહીં આવે. આટો ખાવા તો આવીશ જ ને. અને જ્યારે આવે ને ત્યારે દેવાંગકુમારને અને હા તાર જેઠાણીને લઈને આવજો. બિચારી ભલે ને અહીંયા 2 ટક ખાઈ જતી. આ મારે તો છે ને જઈને તરત પાછું આવું જ નહોતું, પણ મને થયું કે લાવ ને આ મમ્મીને ખુશખબર આપતી જાઉં કે હવે મારા ઘરમાં કોઈ ચિંતા નહીં રહી. હાશ, સાચે હો, તું ગઈ તી તો ખરી, પણ મને ચિંતા હતી. મેં કીધું ઓલી પાછી કઈ ડીંડવાનું ન કાઢે ને તો સારું. પણ હાલો, એ બધું થાળે પડી ગયું ને, ઘીના ઠામમાં ઘી પડી ગયું ને, હવે ટેન્શન નહીં. બીજું તાર સાસુ કંઈ કહેતા હતા? ના રે, મને તો શું કહે, હું તો વાત જ ઓછી કરું છું. એમાં મારી સામે આવીને ત્યારથી ઓછું બોલે મારી સાથે. એમને તો એવું જ લાગતું હશે ને કે હું બુદ્ધિ વગરના કામ કરું છું, એમનું માનતી નથી, પણ ખરેખર તો હું બરાબર જ કરું છું. હા, પણ તું અહીંયા આવી તો એણે પૂછ્યું નહીં કે તારા મમ્મીની તબિયત કેમ છે, એને જય શ્રી કૃષ્ણ કે જે કેવું કાંઈ ન કીધું. મને યાદ ન કરી તો કાંઈ નહીં. તારા ઘરમાં શાંતિ થઈ ગઈ ને એટલે મને તો એમ કે હાશ ગંગ નાયા. હા, બસ હવે ઈશ્વર આવીને આવી શાંતિ રહેવા દઈને તો સારી વાત છે. આ કંઈ નક્કી ના કહેવાય. મારા સાસુ તો ઘડીકના છે અને વળી પાછું અંધશ્રદ્ધામાં માનવા માંડ્યા તો. ના ના, આ એને કંઈક ચમત્કાર મળ્યો છે તો જ બધું છોડીને બેઠા છે. અને હવે એવું કાંઈ નહીં કરી, મને ખાતરી છે. પેલું કહેવાય છે ને, દૂધનો દાજીઓ છાશે ફૂંકીને પીવે. એટલે એને કંઈક એવો અનુભવ થયો હશે ને, એટલે હવે એ અંધશ્રદ્ધામાં નહીં માને. અને થોડું થોડું તમે પાછા રોકટોક કરતા રહેજો, એટલે કાંઈ માને જ નહીં. હે ને? હા બા, સાચી વાત છે તમારી. હવે અમે પણ એવું જ કરીશું, થોડું ધ્યાન રાખીશું, થોડુંક સમજાવવાની કોશિશ કરશું. હા. એટલે આ વાત હવે આગળ નહીં વધે. ભગવાન પાસે પ્રાર્થના છે કે આ વાત અહીંયા પૂરી થઈ જાય. એની અંધશ્રદ્ધાવાળી વાતો બધી નહીં માનવાની, પણ આપણે જે માનતા હોય ને, સંધ્યાકાળે ઝાડુ ન કઢાય, દીવાબત્તી 7 વાગે કરી લેવાય, પછી ઓલા પિતૃઓ નડતા હોય ન કરે. હું તો આવું બધું નથી માનતી, પણ એ જે માનતા હોય ને થોડું ઘણું પાછું કરતા રહેવાનું. ખબર પડે છે બા મને, સંસ્કૃતિ અને અંધશ્રદ્ધામાં ફરક હોય કે નહીં. જે કરવું પડતું હોય એ કરવું જ પડે. એમાં સમય ગમે એટલો આગળ વધી ગયો હોય ને ગમે એટલા મોડર્ન થઈ જાય ને તો પણ ન ચાલે. બરાબર છે. અંધશ્રદ્ધામાં અને વિશ્વાસમાં, સંસ્કારોમાં ઘણો બધો ફરક હોય છે, અંતર હોય છે. હા હા મારી માં, ચાલ આજે એ વાત પર આપણે બધે ચા પીએ કે નાસ્તો કરવો છે? નાસ્તો નથી કરવો, ચા પણ નથી પીવી. પણ હું શું કહું છું, આ એવું તો નહીં હોય ને કે મારા સાસુ નાટક કરતા હોય? ના ના, એ શું નાટક કરતા હતા? એ અંધશ્રદ્ધા જે કરતા હોય ને એ એવું જ કરતા હોય. એ નાટક ન કરતા હોય. એ તને ખીચું ભાવે જ ને, આજે ખીચું બનાવું. ચાલ ને. ખીચું, જીવનનું ખીચું થઈ ગયું છે. વિશ્વાસ તો નથી જ આવતો. હવે બધું સારું થઈ ગયું છે તોય કે છે ખીચું થઈ ગયું. ચાલ નથી ખાવું. આ મમ્મીને શું થયું છે? કેટલા પ્રેમથી વાત કરે છે આ તો. કેમ? શું કેમ? મમ્મીને કંઈ થયું છે? મમ્મીને એની વાત પર અફસોસ થાય છે હવે. કઈ વાત પર? એ જ એની અંધશ્રદ્ધાવાળી વાત પર. ખોટું બોલો છો. વિશ્વાસ નથી મને તમારા ઉપર. આઉચ! હવે આવ્યો વિશ્વાસ? આવી ગયો, પણ થોડું ધીમે. ભાભી, આ એવું તો શું થયું કે મમ્મીને અફસોસ થાય છે? ખબર ના પડી. આટલા વર્ષોથી અંધશ્રદ્ધામાં જીવતી વ્યક્તિ એક જ 2 દિવસમાં આવી સુધરી ગઈ. હા, એનું મેઇન રીઝન તો તું જ છે. કેમ કે તું પિયરે ગઈ ને એ વાતથી મમ્મીને એમ થયું કે મારી એક વહુ તો જતી રહી છે અને હવે બીજી જતી રહેશે તો સમાજમાં થોડી બદનામી થશે. અરે વાહ! તો તમે ધમકી આપી હતી મમ્મીને? હા,
કેમ કે તું ગઈ એટલે મને પણ હિંમત આવી ગઈ. વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમે તો બહુ સારું કામ કરીને દેખાડ્યું ને કંઈ. વાહ, મમ્મીમાં જે ચેન્જીસ આવ્યા છે ને, મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારા સાસુમાં આટલા સુધરી જશે. મેં ઘરમાં જઈને મંદિર પણ જોયું. મંદિરમાંથી આગળ પાછળથી આજુબાજુમાંથી બધી જ વસ્તુઓ કાઢી નાખે છે. ફક્ત ને ફક્ત કુળદેવી માનો અને ગણપતિ બાપાનો ફોટો હતો. જે ખુશી થાય છે મને. ભાભી, તમને એવું નથી લાગતું કે આપણે આ પહેલાં કરવાની જરૂર હતી? હતી, પણ હવે જે થઈ ગયું એ તો થઈ ગયું છે. કંઈ નહીં, જે પણ થયું મમ્મીને થોડી સમજ તો આવી. થોડી? મમ્મી તો બહુ સુધરી ગયા છે. મમ્મી તો એટલા સુધરી ગયા છે, એટલા સુધરી ગયા છે ને કે વાત જ ન પૂછો. હા, પણ આવા ના રહેશે? એની તો કોઈ ગેરંટી અત્યારે તો નથી, પણ હા, અત્યારે તો મમ્મી કીધું છે કે રહેશે. મમ્મી તો બધું કહે છે. મમ્મી તો પહેલા પણ કહેતા હતા ને કે લગ્ન પછી તમને હેરાન નહીં કરું, લગ્ન પછી તમને હથેળીમાં રાખીશ, લગ્ન પછી આમ, લગ્ન પછી તેમ. થયું કંઈ? કંઈ જ નથી થયું. તો પછી? અને મમ્મીના વાહિયાત ઉપવાસ, પાણી નહીં પીવાનું, આ નહીં ખાવાનું, અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, એનાથી તો છુટકારો મળ્યો. હા, એ વાત તો સાચી છે. છુટકારો તો મળી ગયો છે, પણ મને ભરોસો નથી. હું તો કહું છું કે એકવાર મમ્મીને પૂછી લઈએ કે મમ્મી પાકું હોય ને તો અમે લોકો રહીએ, નહીં તો અમે પાછા જતા રહીએ. કારણ કે 2 દિવસ પછી જો મમ્મી પાછા એવા ને એવા થઈ જશે ને. તું છે ને ચિંતા ન કર. આ વખતે જો મમ્મી આવું કંઈ પણ કર્યું ને તો તારા પહેલાં તો હું જતી રહીશ. જ્યાં જશો તમારે છે કોઈ આગળ પાછળ, જતી રહીશ. અરે બાપા, ક્યાંય જવાનું ક્યાંય જ નથી. તો? ખાલી મમ્મીને ધમકી આપવાની છે. હા, મંદિરે જઈશ, સવારથી સાંજ સુધી ત્યાં રહીશ, પાછી આવતી રહીશ, એટલે મમ્મીને તેમ થશે કે આ ગઈ. હા, સાચી વાત છે તમારી. તો હવે આપણે આવું જ કરવાનું. આ જ્યારે પણ મમ્મી આપણને ડરાવવાની કોશિશ કરે ને એ પહેલાં આપણે મમ્મીને ડરાવી દેવાના. વાહ ભાભી વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બસ તમે આવા ને આવા આઈડિયા લઈ આવો ને એટલે આપણું ઘર સ્વર્ગ જેવું રહે. બાકી આ મમ્મી તો તાંત્રિક વેળા કરતા રહેત ને તો હું તો ડિવોર્સ લઈને જતી જ રહેત. અરે તું ચિંતા શું કામ કરે છે? આપણે બંને છીએ ને, કંઈક ને કંઈક કરી લઈશું. કરી દઈશું. હવે તમે શું કરો છો? બસ હવે કંઈક ખાવાનું કરશું ને. તો કરો, હા, કન્ટિન્યુ કરો. હા સર, જોઈ રહ્યો છું. આ કયું? PM પ્રોડક્શન વાળું? હા હા, એ જ છે, મળ્યું. હા, શું સાઈન બાકી છે? હા, સાઈન બાકી છે, જોઉં છું. તો અરે એ હું કેવી રીતે કરી શકું? ડમી સાઈન થોડી મુકાય. હા ઠીક, હા તો ખબર છે મને, ડમી ના જ મુકાય ને, હું વાત કરી લઈશ. હા હા, ઓકે. હા, પછી ફોન કરું શાંતિથી. હા હા. શું છે આ? શું અંગૂઠો અંગૂઠો તને ખબર પડે છે? ડમી સાઈન નહીં કરવાની, અંગૂઠો મારી દેવાનો. હા, અંગૂઠો તારો અંગૂઠો લઈને મારી દેવો તો કા કોઈને ખબર જ ના પડે કે કોનો અંગૂઠો છે ને કોનો નહીં. આ ઘરમાં મારી કિંમત જ નથી. કેટલી સારી સલાહ આપી મેં તો. કેટલી સારી સલાહ આપી. ડમી સાઈન કરો તો તમે પકડાઈ જાઓ. અંગૂઠો મારો તો કોણ અરે પકડશે? નથી કરવાની ડમી સાઈન. મારા બિઝનેસમાં તને કઈ ખબર પડે છે? આ લીગલી ના કરાવ્યું હોય ને તો આપણે ફસાઈ જઈએ અને પછી કેસ કબાડા થાય ત્યારે પ્રૂફ શું આપવું મારે? હા, મારો અંગૂઠો કાપીને આપવાનો કા કે લો આ અંગૂઠો, આનાથી જ બધા ખોટા ડોક્યુમેન્ટ બનાવું છું ઘરે બેઠો બેઠો. તો શું કામ ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવો છો જેના કારણે કાલ સવારે આપણે આપણો અંગૂઠો ખોવો પડે? ઓ, આજે શું નામ લેવાનું છે? કાબર? તો પોપટ. હા, તો પોપટ ધ્યાન રાખ જરાક. હું છે ને કોઈ ખોટા કામ નથી કરતો, ખોટે ખોટી સલાહો આપે છે તે. હું તો એ વાત કરવા આવી જ નહોતી. હું તો કંઈક બીજી જ વાત કરવા આવી હતી, પણ વાતને ઘુમેડીને અહીંયા લઈ આવ્યા. મેં ઘુમેડી વાતને કે તે ઘુમેડી? તો ફોન મૂકી દેવાય ને. મૂકતો જ હતો, પણ ફોન મૂકવાનો સમય આવે ત્યારે મૂકું ને. અને વાત કઈ ચાલુમાં થોડી મૂકી દેવાય. તું મારી સાથે વાત કરતી હોય ને મેં બોસ આવ્યા હોય ને આમ કરીને આમ મૂકી દીધો, પછી 500 દાખલા છે, 575 દાખલા છે એવા કે બોસ આવ્યા હોય ને ફોન મૂકી દીધો હોય. કેટલું સાંભળું છું પછી ઘરે આવ્યા પછી. એ હું જ જાણું છું, બોસ નથી જાણતા. હું શું કહું છું? શું? આ મમ્મીજીને શું થયું? એકદમ સુધરી ગયા આમ. જાદુ, મારો જાદુ છે ગાંડી. લો, આ ઘરમાં જેને પૂછીએ કે મારો જાદુ છે. ભાભી એનું કહેતા હતા, આદિત્યભાઈ એનું કહેશે, તમે તમારું કહો છો. તમે બધાએ કર્યું છે શું? જાદુ? હા, તું ગઈ ને પછી ઘરમાં જાદુ ટોના ચાલતા હતા. અમે છે ને આ મમ્મીની વિધિ મમ્મીની રીતે જ બતાવી નાખી. હા, સમજી ગયા છે ને? હવે શું વાંધો છે તને? પણ હું નથી સમજી ને, મને સમજાવો.
તારે સમજીને કરવું છે શું હા જો દેવાંગ તમે સમજવાની કોશિશ કરો. આ મમ્મી છે, મમ્મી 2 દિવસ સમજી જાય ને ત્રીજા દિવસે ના સમજ્યા તો મને તો આમાં બહુ મોટું ગોલમાલ લાગે છે. કઈ ગોલમાલ નથી કઈ પણ આંબા ઉપર કેરી પાકે ને તો કેરી ખાવાની હોય. એ કેરી કેવી રીતે પાકી, આંબો કેવી રીતે ઉગ્યો એ જાણવા ના બેસવાનું હોય. જાણવું પડે ને આંબાને કેટલા વર્ષ લાગ્યા મોટો થતા, કેરી કેવી રીતે આવી, કેવી રીતે પાકી. દુનિયામાં આવ્યા છે તો બધું જાણવું જરૂરી છે. અને સ્પેશિયલી મમ્મીની વાતમાં તો મારે અંદર ઉતરવું જ પડે. શું કામ? બીકોઝ મારા સાસુમાં છે ને. હા તો સાસુમાં છે તો સ્વીકાર કરી લે ને કે સાસુમાં સુધરી ગયા છે એટલે વાત અહીંયા પૂરી થશે. પણ નહીં, તું સ્વીકાર નહીં કરે. હું જાણું છું, તને પૂરેપૂરી જાણું છું કે કોઈ પણ બાબત હોય ને તો સવાલ કરી શક કે શું કામ થયું, આવું ના થવું જોઈએ, આવું થયું છે તો શું થયું, ઘણું ગયું. જો નક્કી મમ્મીજીએ કંઈક કર્યું. હા ઓ ચાલ તું પણ મમ્મી જેવી ના થા હવે. હા મમ્મીની જેમ દરેક વાતમાં કે આ નક્કી આ કંઈક છે ને અંધશ્રદ્ધા જેવું લાગે છે, આવું થયું હશે, આમ જ હશે, આવું. હું તો મજાક કરતી હતી અરે! દેવાંગ. અરે પણ ક્યાંથી મજાક કરે છે તું? હા ખોટે ખોટી બાબતોમાં મજાક કરે છે, શરમ નથી આવતી? હું સાચું કહી રહી છું. આ વાત ઉપર હું મજાક જરાય નથી કરતી. તમારા મમ્મી સુધર્યા નહીં હોય અને પછી પાછળથી મોટું કોકડું કાઢ્યું તો નહીં કાઢી શકે. આમ પણ આ તે છે ને બાણ જ એવું ચલાવ્યું છે. હકીકતમાં તારા કારણે જ મમ્મી સુધર્યા છે. તું આ ઘર છોડીને તારા પિયર જતી રહી હતી કે નહીં? પછી ભાભીને અમે સમજાવ્યા, મોટા ભાઈએ ભાભીને કહી દીધું તું, અને ભાભીએ તો મમ્મીને એવા દાબમાં લીધા ને કે મમ્મીની તો બધી જ ભૂલ. મમ્મીને થયું કે એક ગઈ ને બીજી જશે તો આમાં મારું જ નામ આવશે. પછીથી મમ્મી સુધર્યા. સારું કહેવાય ને. જેણે જે કર્યું એ ભલે કર્યું. ભાભીએ જે કર્યું એ તમે કર્યું, એ મોટા ભાઈએ જે પણ કર્યું એ. તે જે કર્યું એ. પણ સૌથી સારું કામ તો મેં કર્યું ને. હા ઘર છોડીને જવાનું. કેવા કેવા નાટકો સૂજે છે તારા મનમાં, મને તો એ જ નથી સમજાતું. લે નાટકની શું વાત છે? એ તો સારું કહેવાય કે પાછી આવી ગઈ. બાકી બીજી હોય ને તો પાછી આવે નહીં. બીજી હોત તો ને, બીજી તો છે નહીં તો મને કેવી રીતે ખબર પડે આવે કે ના આવે? પોઈન્ટ. હા તમે મને પ્રેમ કરો છો ને? અરે દિલથી વધારે પ્રેમ કરું છું ગાંડી, આ તો એટલે તો લેવા આવ્યો તો. ધ્યાન રાખજો હા મારું. મમ્મી કાંઈ કરે તો પૂરેપૂરા દિલથી ધ્યાન રાખીશ. હા જરાય ઉપાધિ ના કરતી. અને હવે જુઓ મમ્મી જરાય આગા પાછા થાય ને તો તરત મને કહેજે, હું મોટા ભાઈને કહીશ. મોટા ભાઈની પાસે બધો પાવર છે મમ્મીને મનાવવાનો. હા બીતી નહીં. ઓલ ધ બેસ્ટ. ચાલ સાઈન વાળું. આદિ આ મમ્મીના વ્યવહારમાં કઈ ચેન્જીસ નથી લાગતા? અરે ઘણો બધો બદલાવ છે. કલ્પના પણ નહોતી કરીને વિચાર્યું પણ નહોતું કે મમ્મી આવી રીતે બદલાઈ જશે. પણ ખરેખર હા મમ્મીએ આ ઉંમરે બદલાવાનું શરૂ કર્યું છે. ખબર નહીં હવે આગળ શું થશે. એ જ તો અચાનક એટલા બધા ફરી ગયા. પણ છે ને આ બધું થવાનું એક કારણ છે. હા મીરા બહુ મતલબ એના પિયર જતા રહ્યા હતા ને એટલા માટે મમ્મીને ભાન થઈ ગયું. હું પણ એ જ કહેવાની હતી. આ મીરાઓ ગયા ને એમાં મમ્મીને ખબર પડી કે એક ગયા છે, હવે આ બીજી જાય ને એના પહેલા હું સુધરી જાઉં. હા મેં તો ધમકી જ આપી હતી. કહ્યું હતું કે તમે નહીં સુધરો તો મીરા બહુ પાછા પણ નહીં આવે. અને ધમકીના કારણે મમ્મી ડરી ગયા. અને પછી મને લાગ્યું કે એને હવે એટલા માટે સુધારો કર્યો હશે અને કહ્યું હશે કે મીરા બહુ પાછા આવી જાય. કારણ કે મેં તો કહ્યું હતું કે તમે તમારા દીકરાના ઘર ભાંગવા ઊભા થયા છો. આ બંને જતી રહેશે તો શું કરશો? હું કાલે ઘરની બહાર ગઈ હતી ને તો પછી આવતી હતી ને તો અહીંયા બહાર આપણા હોલમાં છે ને મમ્મી આવ્યા અને મને કહેવા લાગ્યા કે હું છે ને હવે આ અંધશ્રદ્ધામાં પડીશ જ નહીં અને આ કોઈ બાબાની વાતમાં કે એમાં કંઈમાં હું આવીશ જ નહીં અને તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તું પ્લીઝ યાર મીરાને ફોન કર ને અને એને બોલાવ. અચાનક મને કંઈ નવાઈ લાગી કે મમ્મીનામાં આટલું બધું પરિવર્તન. ચમત્કાર કેમ થયો? તને એમ થયું હશે ને? હા થવું જ જોઈએ. કારણ કે એનો પણ છે ને ઉપાય છે. જો હા મમ્મીને ખબર પડી ગઈ હતી કે હવે તમે લોકોની વાત માનવાના નથી. સીધી વાત છે. કારણ કે તે પણ નક્કી કર્યું હતું કે હવે હું મમ્મીને સામો જવાબ આપી દઈશ અને તું આપતી હતી. મમ્મીને બિલકુલ નહોતું ગમતું પણ કરી પણ શું શકે. અને બાકી હતું તો હું ને દેવાંગ. અમે લોકો પણ તૈયાર નહોતા. અમે પણ કહી દીધું હતું કે મમ્મી બસ બહુ થઈ ગયું. અત્યાર સુધી અમે નાના હતા મોટા થયા ત્યાં સુધી સહન કર્યું. હવે અમારા લગ્ન થઈ ગયા પછી હવે જરૂરી નથી કે અમારી પત્ની પણ આ બધું સહન કરે. એટલે તમને લોકોને હવે રાહત થઈ ગઈ છે. હવે તમારા જીવનની અંદર છે ને ખાલી ઉજાસ જ રહેશે.
અંધકાર જતો રહ્યો છે. તમને કોઈ હેરાન નહીં કરે, પરેશાન નહીં કરે. ઘરના કામ શાંતિથી તમે કરી શકશો. તું અને મીરાબહુ બંને સંપીને કામ કરજો અને ઘરમાં કોઈ મગજમારી નહીં થાય. હા એ તો બહુ સારું છે, પણ મમ્મી પાછા ફરી તો નહીં જાય ને? મમ્મી છે તું આવું શું કામ વિચારે છે? ફરી તો નહીં જાય ને? અરે મમ્મી જો ફરી જશે તો પછી ખબર નહીં આપણું શું થશે. એ જ તો વાતની બીક છે. કઈ નહીં, હવે જ્યાં સુધી મમ્મી સુધર્યા છે ત્યાં સુધી તો હવે આપણે ત્યાં સુધી તો આપણે શાંતિથી રહીએ, હા, મજા કરીએ. અને મમ્મી નહીં બદલાય એટલે નહીં જ બદલાય. મને મમ્મી ઉપર ભરોસો છે કે મમ્મી એકવાર જે રસ્તે ચડી જાય ને એ રસ્તેથી પાછા નથી વળતા. હવે જો પાછા વળી જ ગયા છે તો પછી પાછા બીજા રસ્તે ચડ્યા છે તો બીજો રસ્તો નહીં મૂકે. કારણ કે માણસ કેડી બદલી શકે પણ રસ્તો તો ન બદલી શકાય ને. હા, કેડી જ્યાં જતી હોય ત્યાં જ જવું પડે, નકર તો કાંઠા વાગે ને. વાત તો તમારી સાચી છે. તો પછી હવે અનિરી તું એ બધી વાત છોડ મમ્મીની. મમ્મી તો બદલાઈ ગયા પણ હવે આપણે શું કરવાનું છે એ વિચાર કર. હા, મેં નવો સૂર મેળવ્યો છે. બસ તમારો સૂરની પ્રેક્ટિસ છે ને તમે એકલા હોય ત્યારે કરો તો વધારે સારું રહેશે ને. હવે તો તારે સાંભળવું જોઈએ ને. મમ્મીને સુધારી નાખ્યા. તું વિચાર કર, હજી તો મેં સૂર છેડ્યો નહોતો. બાકી મારી પાસે છેલ્લું બાણ હતું કે મમ્મીને બેસાડીને એક દિવસ આખો દિવસ રૂમમાં પૂરીને હું મારા સૂર ઉપર સૂર લગાવત ને તો મમ્મી આમનામ કહી દે કે હું ધન્ય ભાગી થઈ ગઈ છું. બચી ગયા મમ્મી. એટલે તું કહેવા શું માંગે છે? હા, એટલું ખરાબ પણ નથી ગાતો. હા છે ને, મારી અંદર એક કળા છુપાયેલી છે અને એ કળા બહાર ધીમે આવે છે. બસ તમારી કળા તમારી પાસે રાખો. અરે પણ સાંભળી લે તો તને થઈ શું ગયું છે? હે, થોડી વાર માટે મારું મન ખુશ થઈ જશે. હું ખુશ થઈ જઈશ કે મારી ધર્મપત્નીએ મારી વાત સાંભળી, મારું ગીત સાંભળ્યું. સાંભળવા માટે કંઈક કાનમાં પ્રોટેક્શન નાખવું પડશે, મીન્સ કે એરબડ્સ, એરફોન. પછી તમે તમારું કન્ટિન્યુ કરી શકો. હા રે, અને રીત કેવી વાત કરે છે. હા, મને તારી વાત બિલકુલ ન ગમી. પણ કઈ વાંધો નહીં, આપણે તને પછી નિરાતે સંભળાવીશું. એક દિવસ તારે મારી ગીત તો સાંભળવું જ પડશે. સાંભળીશ. તમે સરખી પ્રેક્ટિસ કરી લેશો પછી શાંતિથી સાંભળીશ. હવે અત્યારે હું ઘરના કામ કરું. બતાવો. બિચારી મીરા ગઈ તો છે અને પાછી એની સાસુ જો એને હેરાન કરશે ને તો આવી બનશે બિચાર. અરે જય શ્રી કૃષ્ણ બા, કેમ છે તબિયત પાણી? અરે ચિંતા છે દેવાંકુમાર. એની ચિંતા? અરે મારી મીરાની. શું કામ? આ તમારા મમ્મીએ જે વરઘોડો કાઢ્યો છે ને મને તો ખબર નથી પડતી કે જાન હવે જાશે કે નહીં જાય. પાછું મારા મમ્મીએ શું કર્યું એ કહેશો? અરે આ અંધશ્રદ્ધાનો એણે જે વરઘોડો કાઢ્યો છે ને ઘરમાં બધાને હેરાન પરેશાન કર્યા છે અને આ મીરાને તમે લઈ તો ગયા પણ એને હેરાન તો નહીં કરતા હોય ને. ખોટી વાત છે બા, એવું કઈ નથી થતું હવે ઘરમાં. હવે તો ઘરમાં બધું જ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હા, બંને વહુઓને ભળે છે, બંને વહુઓ મળીને કામકાજ કરે છે. મારા મમ્મી કોઈ પણ વાતમાં ખામીઓ નથી કરતા અને આ ખાસ આ અંધશ્રદ્ધા વાળો ટોપિક જ ગુમ થઈ ગયો છે. પણ તમે મને એમ કહો હા, તમારા મમ્મીમાં આ અચાનક સુધારો કેવી રીતે આવી ગયો? અને મીરા તો કંઈક કહેતી હતી ઓલા કોઈક બાબા પાસે જાય તો એ બાબાએ અંધશ્રદ્ધા નાખવાને બદલે એને કંઈક બીજું તો નથી કરી નાખ્યું ને કે કયા સુધરી બાબા પાસે જાય? હા, મને તો ખબર નથી કે મમ્મી બાબા પાસે ગયા છે. હા, છેલ્લા 6 મહિનાથી નથી ગયા ખરેખર. પણ ગયા તા ને. મીરાએ મને કીધું તું કે મારા સાસુ કોક તાંત્રિક પાસે ગયા તા. પેલા જતા હતા, હવે તો બંધ કરી દીધું છે સાવ. હા, તો હું એ જ કહું કે એને કઈક આમ ભૂરખી નથી નાખી ને કે ઈ સુધરી ગયા. નાખ્યું હોય તોય સારું જ કહેવાય ને. આપણા ઘરમાં જે કાયમના કજિયા હતા એ કજિયા તો બંધ થઈ ગયા. હું તો કહું છું સારું થયું, બાબાએ કઈ કર્યું હોય ને તો બહુ સારું. સાચે? હા સાચે. મને તો વિશ્વાસ નથી આવતો. મને આવે છે ને. હા, મારી નજરથી જુઓ અને આમ પણ તમે તમારી દીકરીની નજરથી જુઓ. આ તમારી દીકરીને આ રોજ 2-3 ફોન આવતા હતા, હવે આવે છે? ના, હમણાં આવ્યા નથી. ગઈ પછી નથી આવ્યા. બસ, તો એ પછીનું જાદુ થયું છે. આ મારા મોટા ભાઈએ મારા મમ્મીને એવી રીતના સમજાવ્યા છે ને કે હવે તમે વાત જ ના પૂછો. ક્યારેય પણ કોઈ પણ આડાવડું પગલું ભરશે જ નહીં. આ તમારા મોટા ભાઈનો જાદુ છે? જાદુ તો એમનો જ છે પણ આ તમારો ફોન વાગી રહ્યો છે, ક્યાંક મુકાયો છે? ના ભાઈ, મારો ફોન નથી વાગતો. હશે હવે. પણ હું એમ કહું છું કે સાચે તમારા ભાઈએ એવું તે શું જાદુ કર્યું કે તમારા મમ્મી સુધરી જ ગયા? જાદુ મનાવ્યા મારા મમ્મીને.
બરાબરના મનાવ્યા અને ધમકીઓ પણ આપી. એ હું તમને એમ કહું છું હા. આ તમે જે પણ કાંઈ થોડું ઘણું કમાતા હો ને તો હું તો કહું છું કે મીરાને લઈને જુદા થઈ જાઓ ને તમે બે જણા શાંતિથી જીવો તો ખરા. મમ્મી આ કેવી શિખામણ આપો છો? તમારે તો ઉલટાની અમને એવી શિખામણ આપવી જોઈએ કે હવે બધું સારું થઈ ગયું છે તો બંને ભાઈઓ ભેગા રહેજો, શાંતિથી રહેજો, સુખેથી રહેજો, પણ તમે જુદા થવાની શિખામણ આપો છો? હા, કારણ કે તમારા મમ્મી જે ભરડામાં એનો પગ પડી ગયો છે ને તો ખબર નહીં પાછું એનું આ બધું કેમ ફરી જાય અને પાછું શું થઈ જાય. એના કરતાં હું તો કહું છું કે તમે છે ને જો જુદા થઈ જાઓ ને તો વધારે સારું. ના 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 ના, આવી રીતે જુદા થોડી થવાય. અને આમ પણ મારા મોટા ભાઈ કઈ એવા ખરાબ માણસ નથી અને અમારા બંને ભાઈઓ વચ્ચે કઈ બનતું નથી એવું પણ નથી. અમારે બધું સારું છે, સારું ચાલે ત્યાં સુધી સરખી રીતે ચલાવવાનું જ થાય છે. તમારા બે ભાઈઓ વચ્ચે તો મનમેળ છે જ પણ ઓલી બે બાયુ વચ્ચે જો ખટરાક થયો ને તો ઉપાધિ થશે. અમારે તો છે ને હવે બાબાજીની કૃપા થઈ જ ગઈ છે એમ માનો. હવે કઈ થવાનું નથી અને મમ્મી પણ જતા આવતા નથી એટલે કોઈ બાબતની ચિંતા જ નથી. હું પણ તમને એ જ કહેવા આવ્યો છું કે તમે છે ને તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા હવેથી. સારું સારું, બસ જો આ સારા સમાચાર લાવ્યા ને હવે મને કાંઈ ઉપાધિ નથી. પણ હા, હજી એક વાત કહું. શું? હા, ભલે મારી દીકરીને તમે લઈ ગયા પણ થોડા દિવસે પાછો અહીંયા આટો ખાવા તો આવજો જ તે. એ ખોટું કર્યું ને. હવે હું થોડા દિવસે અહીંયા આટો કરવા મોકલું તો શું થશે? આ બંને દેરાણી જેઠાણી વચ્ચે વાદ વિવાદ થશે. એના કરતાં હમણાં થોડા દિવસ ભલે ને ત્યાં રહેતી, પછી જોઉં છું કંઈક એવું હશે તો આટો બાટો મારવા મોકલીશ. એ અને મેં તો એવું સાંભળ્યું શું? કે આપણા મીરાની દેરાણી શું નામ કીધું? અનેરી. અનેરી જેઠાણી. હા, એની જેઠાણી છે કા. જો આ તમારા મમ્મીની છે ને જાદુ મારા પર ઉતરવા માંડ્યો છે. ખુશ થઈ ગયા ને તમે એટલા બધા એટલે. ના, હવે તો હું એમ કહું છું કે મીરાએ મને એમ કીધું જ કે એની જેઠાણીને આગળ પાછળ કોઈ નથી, માવતરમાં કોઈ નથી. તો એ બેવ દેરાણી જેઠાણીને અહીંયા કોક દી મોકલતા હોવ તો બિચારે આખો દી રહી મારી ભેગી, ખાઈ પીવે અને પછી ભલે ને બેવ જતા રહેતા. એવું કંઈક કરીએ તો ઠીક છે, ગોઠવીએ એવું. એક દિવસ તમે ત્રણેય સ્ત્રીઓ ભેગી થજો અને અહીંયા કંઈક ધમાચકડી મચાવજો, બરોબર? ના હો, હું તો એ લોકોને ખવડાવી પીવડાવીને રાજી થાઈશ. હાલો ત્યારે ચા મૂકી દઉં આપણા બેવની. ના 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 ના, મારે ચા નથી પીવી. ચા હમણાં બંધ કરી છે. ઘરમાં ખુશીઓનો માહોલ જો થઈ ગયો છે. બેસો આપણે થોડી વાર વાત કરીએ, મજા આવે છે. બાબા બાબા પ્રણામ. તમારા ચરણોમાં સતત વંદન है. नारी, हाँ बाबा. तू फिर से इधर क्यों आई है? हाँ, ऐसा लोचा पड़ गया है हमारा घर में कि जो तुमने दवा दिया था ना वो हमने दूध में या पानी में मिलाकर पियवराया था लेकिन हमारा कुछ काम नहीं हुआ. मैं जो मेरे बहू को बोलता था ना. चुप! तू मेरी प्रसाद को दवा बोल रही हो. हाँ सॉरी. ऐसा है ना बाबा, मैंने तो प्रसादी बोलना चाहता था पर हम तो दवा बोल गए. सॉरी भुगतना पड़ेगा. तारे भोगवવું तो પડશે. बाबा कितना भोगवता, हम कब से बहुत दिनों से भोगवता है. तो भोगवने का बंद करने के लिए कि तुम्हारे पास आवेले थे. उस समय तो बहुत तुमने दक्षिणा दिया था ना आपको. दक्षिणा कितना पैसा चाहिए बोल दो. नहीं हाँ? बाबा नहीं. मंत्र बोलूंगा ना बारिश हो जाएगी. बाबा ऐसा नहीं है. आपको तो मैं क्या बताऊं. आप ऐसी दवा दो कि मेरी बहू को मैं पिलाऊं ना तो हम जो बोलता है ना वो सब करेंगे. હા, ભૂલ કરી છે તે. बाबा ભૂલ કરી છે. ઈ દવા પીવરાવી ત્યારે તારા મનમાં પાપ હતું કે આ કામ મારું થાહે કે નહીં. હા હતું. हाँ बाबा, हमने विचारा था कि ये તો હવે ભસ્મ કરી જ નાખું. बाबा नहीं कृपा बाबा नहीं, ऐसा मत करना. आप तो गरीबों की सहाय करते हो ना, सबका काम करते हो ना, तो बाबा मेरा एक रिक्वेस्ट सुन लो ना. ये दूसरी प्रसाद दो ना. शांत शांत. हाँ, नारी, किसी हाँ. को बोलने का नहीं. कोई ने नहीं बोला मैं. अंदर एक मेरे में एक छुपा है. एक सुबह. शांत. हाँ, वो बाहर आ जाएगा ना हाँ.
तो तू भस्म हो जाएगी। बाबा हमारे शांत 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 बोल। हाँ बाबा हमारी बहू को ऐसा प्रसाद दो कि हम उसको पिवरावे तो हम जो बोले वही करेंगे वो, ऐसा। वो तो कुछ भी नहीं असर पहले हुआ। तू पवित्र हो, पवित्र हो जा पहले। बाबा हम तो पवित्र જ છે ને। तू ऐसे तो पवित्र है लेकिन मन से पवित्र नहीं है। मन मन हाँ હવે हम मन से पवित्र होंगे ही बस। पहले बोल। हाँ हाँ बाबा। अभी पहले तू बोलना सीख। दादा बोलने वाली थी, बाबा बोल गई। दादा दिख रहा हूँ। नहीं नहीं बाबा बाबा हाँ बोलो ना बाबा। अब बोलने में जरा सी भी गलती की ना हाँ तो याद रखना चिड़िया बना दूंगा। सीढ़ियाँ बनाओगे तो घोंसला मेरी बहू बना के लाएंगी और मेरे को पूर देंगी और वो ताला लगाएंगे, चाबी वो केयर में डाल देंगी वो, तो मैं क्या करूंगी? इसीलिए तो आपको पैसा दिया था पहले। आप तुझे पैसों की भूख है हाँ? बाबा पैसों की भूख नहीं मेरे को, पर हूँ कहता हूँ कि मने ऐसा प्रसाद दो कि मेरी बहू मैं जो बोलूँ ना वही करेंगे वो। पहले मुझको ये बता, मैंने तुझको प्रसाद दिया था, वो तूने वो क्या मंत्र बोला था तब? बोल 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 हासू बोल जे। अगम बगम जगम जगो छोरिया, नहीं ऐसा? एक मंत्र भूल गई है बीच उगड़म में। उगड़म बगड़म झगड़म। अब चुप हो जा। अब मैं तुझको दूसरी प्रसादी दे रहा हूँ। हाँ बाबा। लेकिन फिर से तू एक हो जा, फिर मुझको पैसे हाँ। प्रसाद का पैसा दे। हाँ प्रसाद का पैसा कितना दूँ? जितना लाई हो उतना। अब बाबा इसमें डिस्काउंट नहीं होगा? डिस्काउंट चाहिए? बाबा एक मिनट, थोड़ा तो पैसा वापरने को रखती हो। हाँ ये लो, इतना पैसा है मेरे पास, इतना तो मैं रखती वापरने को, ये लो। नहीं चाहिए, रख जा। क्यों क्यों बाबा? तुम्हारा काम नहीं होगा। बाबा ये लो, मैं कुछ एडजस्टमेंट कर लूंगी घर में। ભાઈ અડધો કલાક થયો, આ લોકો ઉઠતા કેમ નથી? હવે ભગવાન જાણે થયું છે શું. હા શ્વાસ તો લે છે, હા કઈ વાંધો તો છે નહીં. આપણે બૂમ પાડી પાડી તો થાક્યા, હવે કરવાનું શું આનું? જગાડીએ હજી એકવાર પ્રયત્ન કરીએ. મીરા, અનેરી મીરા, અનેરી મીરા, હલો. હાઉ આર યુ? હમણાંનું હમણાંનું. ઉઠી ઉઠી ઉઠી, ભાભી પણ ઉઠ્યા. શું થયું છે તને? કેમ સૂતા હતા કેમ? ચક્કર આવે છે, થાય છે શું? તબિયત બરાબર નથી તમારા લોકોની? શું કઈ દેખાતું નથી. શું દેખાતું નથી? આંખ ખોલે તો દેખાય ને બેબી. આ દેખાણું? હા આંખ ખોલ પછી વાત કર, અને મગજ પણ ખોલ. આ તને શું થાય છે અનેરી? બોલ ને, તકલીફ શું થઈ છે? કઈ દેખાતું જ નથી અને બધું આંખ ખોલો ભાભી, આંખ. ધૂંધળું ધૂંધળું દેખાય છે ભાઈ. તને દેખાય છે? આ કેટલા છે? આપણે ડોક્ટર પાસે જઈએ, દવા લઈ આવીએ. હા અચાનક તમારા બંનેની તબિયત ખરાબ થઈ, મને તો વિચાર આવે છે કે આવું કેવી રીતે થઈ શકે. એક સાથે બધું કામ લઈ લીધું હતું ઘરનું, હા આ ઘરની સાફ સફાઈ કરી નાખી એક સાથે. ના તો મમ્મી, શું મમ્મી? મમ્મીએ મમ્મી તો એ આટા મારે ફડાક ફતુડી થઈને. મમ્મીએ કંઈક કોલ્ડ ડ્રિંક આપ્યું હતું ને ભાભી? ખબર નહીં, કઈ દૂધ ને બદામ ને કાજુ ને બધું મિક્સ કરીને કઈ મસ્ત શેક બનાવીને આપ્યું. સવારે છે ને મમ્મીએ અમને કોલ્ડ ડ્રિંક્સ બનાવીને પીવડાવ્યું હતું અને ત્યારથી જ આવી હાલત થાય છે ને. હા ઉલટીઓ થઈ હતી? ના મને એક થઈ હતી. મને થઈ હતી? ચક્કર જ આવે છે. તને ચક્કર જ આવે છે? હા મીરા બહુને ઉલટીઓ પણ થઈ ગઈ. હા દેવાંગ શું? અરે મીરા ઉઠ, અરે સુવાનું નથી, ઉઠ. ઊંઘ આવે છે મને. તો સુઈ જા. જો જો શું? તું ટેકો થઈ દે. ખરેખર આ લોકોને કંઈ થયું છે અને સમજાતું નથી કે આમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે દેવાંગ. જો તું ડૉક્ટરને ફોન કર. સુઈ જા, આરામ કર, આરામ કર, આરામ કર. હા શાંતિથી. અને રી આંખો થોડી વાર ખુલ્લી રાખ. ખરે બોલાવું વિઝિટ માટે ડૉક્ટરને? તું કંઈ તો કરવું પડશે ને. તું વિચાર કર, બંનેની હાલત તો જો. હા ક્યારના સૂતા હતા, હા આપણે ઝઘડી ઝઘડીને થાકી ગયા. એક મિનિટ. મમ્મી અને કોલ્ડ ડ્રિંક્સ.
હા મમ્મીએ કંઈક- ફરી કંઈક જાદુ ટોણા બાબા નવા પરાક્રમ કર્યા હશે. હવે ખબર નહીં આ લોકોની હાલત આવી. મોટા ભાઈ મને બીક લાગે છે ભૂત તો નહીં આવ્યું હોય ને અરે તું ડર નહીં ને. બંનેને ના થાય ને મોટા ભાઈ બેમાંથી કોઈ એકને થવું જોઈએ પણ બંનેને થાય છે નક્કી ભૂત પ્રેત બાધા એવું કઈ નથી. મીરા જો મોટા ભાઈ મીરા અને ભાભી પણ એકબીજાની સામું જુએ છે. મીરા કઈ કરતી ને મેં કઈ નથી કરતા. જો તારી ભાભીને બધી સમજ પડે છે શું વાત કરે છે એ પણ કહે છે. કઈ નહીં અનેરી તું છે ને ચિંતા નહીં કર. હા દેવાંગ સુઈ ગયા. હા આમ કરીને સૂતા છે કઈક ઈશારો કર્યો આ બધું મમ્મીએ જ કર્યું છે. હવે મમ્મીનો ફારો પાડવો પડશે કે તમે આને પીવડાવું તો શું. એ કેજો ફરી પાછું બનાવે મસ્ત હતું. હા પાછું પીવડાવે એમ કહે છે. આ નશો ચડે છે એમને. હા સાચી વાત છે હતું બહુ જ મસ્ત. મજા આવી હતી આ લોકોને. મોટા ભાઈ જોયું નહીં કેટલા સરસ સરસ ઈશારાઓ કરે છે. ક્યારેય મને નથી કર્યું પહેલી વાર જોયું લાઈવ. મને શું કામ માર્યો? બદામ શેક માટે હતું એના માટે મીઠું બનવું પડે. હવે વધારે નહીં બોલતો. હા અનેરી તું બરાબર છે જે કરે છે એમ જ કરતી રહે છે. હા? ચીટિંગ થઈ છે આપણી સાથે. આ લોકોને બદામ શેક આપ્યો આપણને ના તું આપ્યો. ફોન કરને ડોક્ટરને બોલાવ ને ફટાફટ લપ કરતો. મારો ફોન તો નીચે છે તમે ફોન કરો. કામ સરખું કરે. મારા ઉપર ગુસ્સો શું કામ કરો છો? મેં થોડી આ લોકોને કઈ પાયું છે. સુઈ જાઓ બંને સુઈ જાઓ. સુઈ જા આરામ કરા બેબી કઈ નથી થયું. હાલો. આરામ કર. મમ્મી શું પાયું હતું આ લોકોને? જવાબ આપો ને. કાંઈ નહીં કાંઈ નહોતું પાયું. કેટલી વાર તને હું આ પૂછું છું હું પાયું તું અને એકની એક વાત તું કરે છે કાંઈ નહીં તો આ એમણે બેભાન થઈ ગયું બે. હાલત જુઓ હાલત. જરાક શરમ આવી જોઈએ તમને. સાચું બોલ. એક કામ કરો ને આ લોકોને જ ઉઠાડીએ. એ લોકો કહેશે ને બધાની વચ્ચે એટલે ખબર પડશે. મીરા બેબી ઉઠ. અનેરી ઉઠ. હા શું પાયું તું મમ્મીએ? શું કર્યું તું મમ્મીએ? તમને લોકોને મેં હા શું? દૂધ કાજુ બદામ ખબર નહીં. કાજુ બદામ વાળું દૂધ પાયું તું ને? હા કાજુ બદામ વાળું દૂધ જ પીવડાવેલું. તો એ પીવડાવ્યું તો એ તો તમારા શરીર માટે સારું રહે એટલા માટે પીવડાવ્યું હતું. બીજો મારો કઈ ઇન્ટરેસ્ટ નહોતો. કાજુ બદામ વાળું દૂધ પીવાથી કોઈ બેભાન ન થાય. બેભાન માણા હોય ને એ ભાનમાં આવી જાય. હા જુઓ સાચું બોલો. મમ્મી. સાચું બોલો શું પાયું તું? એમાં સ્મેલ પણ આવતી હતી ગંદી બહુ ના પાડી મમ્મીને અમે. ગંદી સ્મેલ? ભાંગની ગોળી. ના ના એ તો હા, હા. કાજુ બદામ હોય બોલો ને સાચું બોલો ને. ભાંગની ગોળી પાયા હા, તેને? જો. તારી માં છે ને એમ નહીં મને. આ શું બોલ. પપ્પા મારે આ છે ને પહેલા કરવાની જરૂર હતી. હા મેં જ પીવડાવ્યું હતું બંને વહુને. એક બાબા પાસે ગઈ હતી અને એમણે જે મને પ્રસાદ આપ્યો એનું મેં આ બદામ શેકમાં નાખીને પીવડાવી દીધું હતું. ફાયદો શું હતો એનાથી કહેશો અમને? એ જ શું કે કરવા માંગતા હતા આ બધું કરીને? હા દેવાંગ મારો કોઈ બીજો વિચાર નહોતો કે એને મારી નાખવી કે એને કઈ બીજી આડઅસર થાય પણ એ બંને વહુઓ મારી વાત નહોતી માનતી. ગમે તે વાત કહેતી હતી તો મગજ પર નહોતી રહેતી. એટલા માટે હું એક બાબા પાસે ગઈ હતી કે જે માર્કેટમાં બહુ વખાણ સાંભળ્યા હતા કે એના કહેવાથી એ જે પણ પ્રસાદ આપે એ માણસને ખવડાવે ને એટલે માણસ જે કહે ને એવું જ કરે. હા કરે જે લો કરાવો આમની પાસે જે કયો એ કરાવો. ભાંગની ગોળી પાઈ દીધી છે ઉઠતી નથી સવાર દિવસની. હેરાન પરેશાન થઈ ગયા છીએ. હા ડોક્ટરે પણ કીધું ઓવરડોઝ થઈ ગયો છે કઈ. હા બંને કઈ વ્યસન કરે છે? હા દારૂ પીવે છે? હવે કેમ કહેવાનું ડોક્ટરને કે ના ના આને કઈ વ્યસન નથી કર્યું મારી માએ કઈક પીવડાવી દીધું છે. અને આ વધારે પડતી બેભાન રહી જાય ને તો હું થઈ જાય હો. અને એમ કહ્યું છે કે ભાંગનો નશો છે ને બહુ ખરાબ. હા જો ભાનમાં આવશે તો આવશે નકર પછી આજીવન આવું ને આવું મગજ રહેશે. નાના દીકરા અરે શું નાના દીકરા કઈ નથી ખબર પડતી આ મમ્મી તમને? હા ઘરની પથારી ફેરવી નાખી છે તમે તો. અત્યાર સુધી ઝઘડાઓ થતા હતા ત્યાં સુધી વાત તો બરોબર હતી પણ હવે તો આ લોકોના જીવ ઉપર વાત આવી ગઈ છે. હા મફતમાં આપીએ છે ને તમને દવા? હે મફતમાં કઈ નહોતી આપી. એને મારી પાસે 2 વખત પૈસા પણ લીધા હતા. લો! 50,000 રૂપિયા પપ્પા લાખ રૂપિયા ધરવીને આવ્યા છે અને એ પણ 2 ભાંગની ગોળી લઈને આવ્યા. હા પપ્પાના પગના તળિયા ઘસાઈ ગયા પૈસા ભેગા કરવામાં રૂપિયા કમાવામાં બચારા રાત દિવસ એક કરે છે ને તમે આવી રીતે રૂપિયા ઉડાડો છો.
જરાય તમને બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? હવે ઉંમર થઈ તમારી તો. એ પણ કેમાં? અંધશ્રદ્ધામાં. શ્રદ્ધા હોય તો પણ વાત અલગ છે. માનીએ છીએ કે શ્રદ્ધાથી કામ થાય. હા, તમારું મન હોય ને મજબૂત હોય તો બધા કામ થાય. પણ મમ્મી, હા તમે અંધશ્રદ્ધા જેવા વિષયોમાં માનો છો, તમને શરમ નથી આવતી? અરે તારે આવું બધું કરવું હતું ને તો પહેલા છે ને મને યાર પાઈ દેવું હતું ને, તો હું તો મરી જાત. મારે આ વહુ જેવી દીકરીના મારે તો આવી હાલત ન જોવી પડે. પેલા અમને પાવો તો બદામ છે. હા. અમે લોકો એટલે પછી આની જેમ નશામાં ટૂલ થઈ જાય. તમને કોઈ કઈ કહેતા જ નહીં ને. અરે એક કામ કરીએ ને, હવે લઈ આવીએ, આપણે જાતે જ પી લઈએ. આખું ઘર છે ને આ દવા પીને આપણે જીવીએ. બસ કરો હવે. જાણી ગઈ છું મારી ભૂલ લેવું. મેં ભૂલ કરી છે. ભૂલ તો ના કહી શકાય, પણ મેં બંને દીકરીઓને હેરાન કરવાનું પાપ કર્યું છે. બંનેને વળાવીને ત્યારે ના મમ્મીએ મને કીધું હતું કે હું મારી દીકરી નહીં પણ મારો કાળજાનો કટકો તમને આપું છું, પણ એનું હું જતન ન કરી શકી. મને એમ હતું કે મારી વહુ હું કહું ને એમ જ કરવી જોઈએ, હું કહું એટલું જ પાણી પીવી જોઈએ. પણ મને નહોતી ખબર કે આવું બધું પણ થઈ શકશે એની સાથે. આદિ મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ કે આ બાબાના ચક્કરમાં આવીને મારી બંને વહુઓને આવી ભાંગની ગોળીઓનું પ્રસાદ સમજીને પીવડાવી દીધો. અરે આવા લે ભાગવું તો છે ને બજારમાં નાકે નાકે આટા મારતા હોય, એના પ્રલોભનમાં આપણે આવી ન જવાનું હોય. અને અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં શું ફરક છે ખબર છે તને? શ્રદ્ધા જ્યારે અતિરેક થાય ને ત્યારે એનું પરિણામ અંધશ્રદ્ધામાં જ આવે છે. સાચી વાત છે પપ્પાની. તમે કોઈ દિવસ ન સમજ્યા. અમે હંમેશા તમારી વાત માની. અમને એમ થતું હતું કે તમે કહો છો તો તમને ખોટું ન લાગે, દુઃખ ન લાગે, એટલા માટે અમે સહન કરતા રહ્યા. પણ આજે અમને એવું લાગે છે કે અમારી જ ભૂલ હતી. તમારી પહેલેથી જો વાત ન માની હોત ને તો સારું હોત, તો આ દિવસ જોવાનો વારો ન આપત. અને મેં પેલા બાબાની વાત ન સાંભળી હોત ને માની હોત ને તો આ દિવસ મારે ન જોવો પડે. પણ બેટા આ બંને વહુઓને સાજી તો કરવી જ પડશે ને. આપણે દવાખાને લઈ જઈએ ને એને. ડોક્ટર આવ્યા હતા, કહ્યું છે જ્યાં સુધી ભાનમાં ના આવે ને ત્યાં સુધી આવી જ રીતે રહેશે, અને ક્યારે ભાનમાં આવે એની ગેરંટી જ નથી. હા, હવે ભોગવો. અને તને મેં કેટલી વાર કીધું હશે, કેટલી વાર નાક વાઢ્યું કે એટલી બધી અંધશ્રદ્ધા હારી નહીં, એટલી બધી અંધશ્રદ્ધા હારી નહીં. પણ મારું હા ભળે કોણ? બસ એક જ તને આવડે, તમને ન ખબર પડે. બેહો. કહું છું ને ભૂલ થઈ ગઈ. આદિ મને માફ કરી દે ને બેટા. દેવાંગ તારા પપ્પાને સમજાવ ને હું ક્યારે હવે બહુને હેરાન નહીં કરું, રોકટોક નહીં કરું. કયો બાબો હતો એ? બાબાનું એડ્રેસ આપો ને. કોણ હતો એ? આપણો સિક્કો ખોટો છે એમાં તું બાબાને શું કે? અરે 50,000 રૂપિયા લઈને ભાંગની ગોળીઓ આપે છે. કેસ કરીશું ને એની ઉપર. હું ત્યાં બેઠો છે, તાર મમ્મીની વાટ જોઈને ત્યાં બેઠો છે, ક્યાંય ભાગી ગયો હોય તો? કોણ છે? કોણ? ક્યાં રહે છે? બોલ ને, એડ્રેસ બોલ ને. એ બહુ દૂર રહે છે ને, ક્યાંક વરાછાના એરિયામાં જ છે. નહીં આપે, નહીં આપે. બાબાએ છે ને આ બધું વસ્તુઓ કરતા પહેલા આ લોકોને બીવડાવ્યા હોય, પછી ક્યાંથી આપે? હિપ્નોટાઇઝ કર્યું છે, સમજ્યા? આને હા. છોડો હવે, નથી જોતું એડ્રેસ. જે થયું એ ભૂલી જાઓ. બીજી વાર હવે આવી ભૂલ નહીં કરતા મમ્મી. હા,